જય હિન્દ dear students, કેમ છો બધા મજામાં? So once again from this side, I teacher San Prajapati welcomes you all my beautiful dear students on a very beautiful and enthusiastic platform of learning physics वाला. So students, definitely આજે તમને આનંદ થયો હશે કે સર આજે એક એક્સ્ટ્રા લેક્ચર અમને જોવા મળ્યો છે. યસ વિદ્યાર્થી મિત્રો, સો આજનો આ લેક્ચર છે એ એક્સ્ટ્રા તો છે પણ સાથે સાથે બેટા એ બહુ જ અગત્યની વસ્તુ છે. તમે પણ અત્યાર સુધી ફીલ કરી જ ગયા હશો કે સર પ્રોપરલી વિકલન અમને આવડી ગયું છે. યસ એક્ઝેક્ટ, કોઈ ના નથી. અને સર એ જ પ્રોપર વેની અંદર અમારે સંકલનને પણ કમ્પ્લીટ કરવાનું છે. તો હવે આજે એ દિવસ આવી ગયો છે, આ લેક્ચર પણ બેટા એના માટે જ છે કે આજે હરેક વિદ્યાર્થીને પ્રોપર સંકલન જે છે બેઝિક રાઈટ, જે પણ સંકલનની બેઝિક બાબતો છે જે ફિઝિક્સ ને બેટા સમજવા માટે આવશ્યક છે એને આજના લેક્ચરમાં આપણે કવર કરવા જઈ રહ્યા છે. સો આ વાત તમારા માટે પણ ખુશીની હશે અને ટીચર માટે પણ ખુશીની છે. કેમ? બીકોઝ યાર અત્યાર સુધી આપણે જે પણ ચેપ્ટરની ચર્ચા છે એની અંદર વિકલનની પ્રેક્ટિસ પ્રોપર કરી ચૂક્યા છે અને આ અભિયાન બેચની અંદર સંકળાયેલા દરેક વિદ્યાર્થીઓ એની પણ વેઇટ કરે છે કે સર ક્યારે સંકલન હશે અને અમે એને શીખીને પૂરું કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કેમ સરે સંકલનને આ લેક્ચર ની અંદર આપે છે અને આ ચેપ્ટરની શરૂઆત પહેલા જ તમને સંકલન આપવામાં આવે છે? બીકોઝ એનું પણ એક નાનું રીઝન છે. તો અત્યાર સુધી આપણે વિકલનની અંદર દરેકે દરેક અલગ અલગ ચેપ્ટરોની અંદર બેટા પ્રેક્ટિસો કરી છે. વિકલનથી તમને કઈ કિંમત મળે છે એ પણ તમે લોકોએ જોઈ લીધું છે. હવે એ પ્રેક્ટિસથી તમે વિકલનમાં એકદમ ક્લિયર છો. અને વિદ્યાર્થી મિત્ર, હવે પછીના જે ચેપ્ટર છે એની અંદર સંકલનની પણ એ જ મુજબની આવશ્યકતાઓ પડવાની છે. તો આજે એ જ વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર કવર કરવાના છે. પણ સાથે સાથે સર તમને આઈડિયા આપે છે કે અભિયાન બેચની અંદર વિદ્યાર્થી મિત્ર એનસીઆરટીનું જે ભૌતિક જગત ચેપ્ટર કાઢી નાખેલું હતું એને પણ આપણે કમ્પ્લીટલી સમજ્યા. ત્યાર પછી જે માપન અને એકમ સમજીને પતી ગયું, સુરેખ પથ પર ગતિ ક્લિયર થઈ ગયું, સમતલમાં ગતિ કમ્પ્લીટ છે બેટા. ત્યાર પછી આપણે લોકોએ ગતિના ન્યૂટનના જે નિયમો છે એને પણ પૂરા કર્યા છે. અને હવે અહીંથી શરૂઆત કરશું એનર્જેટિક બેટા, એક એનર્જેટિક લેક્ચરની શરૂઆત કરશું. કાર્ય, ઉર્જા અને પાવર ન્યૂ ચેપ્ટર છે બેટા, બિગિનિંગ ઓફ અ ન્યૂ ચેપ્ટર. તો અહીંથી બેટા ન્યૂ ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર. તો સર શું આજે કાર્ય, ઉર્જા અને પાવરની ચર્ચા કરવાના? નહીં મારા વિદ્યાર્થી મિત્ર, આ ચેપ્ટરની અંદર એન્ટર થશો, કાર્ય સમજવાના છે. પણ એ કાર્ય સમજવા માટે સૌથી પહેલા આપણે અહીંથી સંકલન છે એને સમજવું એ જરૂરી વસ્તુ છે. તો આજના લેક્ચરમાં સંકલન ઉપર કમ્પ્લીટલી વાતો કરવામાં આવશે કે આ ચેપ્ટર અને સાથે સાથે આના પછીના દરેકે દરેક ચેપ્ટર તેમજ માની લો કે ધોરણ 12 ની અંદર પણ જે પણ કંઈક ફિઝિક્સના ફંડામેન્ટલ સમજવા માટે આવશ્યક નિયમો છે એ દરેકે દરેક નિયમ સર આજના લેક્ચરમાં તમારા માટે બેટા કવર કરશે. ઓકે, સો કાર્ય, ઉર્જા અને પાવર. સર કાર્ય શું છે? સર અત્યારે કંઈક બોલી રહ્યા છે કાર્ય છે, અમે મોબાઈલ હાથમાં પકડીને સરને જોઈ રહ્યા છે કાર્ય છે? નહીં બેટા, આ એ સામાન્ય દુનિયાના કાર્ય છે. ફિઝિક્સ માટે કાર્યનું વર્ણન કોઈક અલગ રીતનું છે. ઓકે સર, એનર્જી, વોટ ઇઝ એનર્જી? સાવંત સર જોરમાં બોલે છે હેલો બચ્ચો, હેલો બચ્ચો, હેલો બચ્ચો. ઇટ્સ નોટ ટાઈપ ઓફ એનર્જી બેટા. આ સર ધ્વનિ છે બેટા, ધ્વનિ એને ક્રિએટ કરે છે. તો સમજ એનર્જી ઇટ મીન્સ શું કે સાવંત સર જોરમાં બોલે છે યાર, પણ એ સાવંત સર ક્યાં સુધી બોલી શકશે? વન ટાઈપ ઓફ કેપેસિટી ઓફ સાવંત સર બેટા. તો સમજ એ જે કેપેસિટી તમારી હશે બેટા એ કોના લીધે હશે? તો કે ઉર્જાના લીધે હશે. પણ આ વેમાંની એને બહુ અલગ વેમાં આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. એન્ડ વોટ ઇઝ પાવર યાર? એન્ડ વોટ ઇઝ પાવર? સર પાવરને તો બહુ અલગ અલગ રીતે સમજાશે પણ અમને ગર્લ્સ માટે ખબર છે સર કે ભાઈ બોಯ್સનું ઓછું ચાલે અને ગર્લ્સનું વધારે ચાલે. આઈ ડોન્ટ નો એવું હશે કે નહીં હશે યાર. તો સમજ યાર, એ પાવરની ચર્ચા અહીં નથી. આપણે પાવરને બહુ અલગ રીતે બેટા સમજવાના છે આજ કમ્પ્લીટલી ચેપ્ટરની અંદર. ઓકે, સો આ થઈ ગઈ ચેપ્ટરની નોર્મલ બાબતો. સર આના વિશેની અલગ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશે. સો આજનો લેક્ચર નંબર 1 સ્પેશિયલી ફોર ધ ઇન્ટિગ્રેશન. ચલિए, સો ટોપિક્સ ટુ બી કવર્ડ. સર કાર્ય, ઉર્જા, પાવર કવર કરવાના? તમે અમને ધોકો આપ્યો છે, તમે અમને સંકલન ભણાવવાના હતા અને તમે ટોપિક લઈને આવી ગયા કાર્ય, ઉર્જા અને પાવર. રૂક બેટા રૂક યાર, સર તમારા માટે જ આવ્યા છે યાર. તો સમજ કે જે કાર્ય, ઉર્જા અને પાવર છે આ ત્રણ એ મુદ્દા છે બેટા જે ચેપ્ટરમાં આપણે સમજવાના છે. પણ એ દરેકને દરેક સમજવા માટે એના પહેલા જે આવશ્યક વસ્તુ છે સર કઈ? તો કે ભાઈ સંકલન. એ અંગેની માહિતી તમને આ જ લેક્ચરમાં આપવામાં આવશે બેટા. ઇટ્સ કોલ્ડ ઇન્ટિગ્રેશન. INTEGRATION. તો બેટા સમજ આ ઇન્ટિગ્રેશન ચીજ શું છે યાર, હે ને? તો આજનું કામ જે તમે ઈચ્છો છો એની બેટા આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, અને શરૂઆતની સાથે સર તમને નમ્ર વિનંતી કરે છે કે હે મારા વિદ્યાર્થી મિત્ર, આ જે ટોપિક છે એને પ્રોપર સમજી લેજો. અધરવાઇઝ યાર નજરે સ્ક્રીન पे કાન બેટા इधर સમજ યાર. તો જે સંકલનનો મુદ્દો છે બેટા એ હરેકે હરેક ટોપિકને સમજવા માટે નાના નાના દરેકે દરેક સમીકરણની સાબિતી માટે બહુ જ આવશ્યક વસ્તુ છે.
તો બિલકુલ પણ બેટા આની સાથે અને આ ટોપિકની સાથે બેટા મગજમારી નહીં, બિલકુલ પણ બેટા બંધ છોડ નહીં કહી શકાય ને, એકદમ કમ્પ્લીટ રીતે આ જે છે એ મેથેમેટિકલ ટૂલ છે તમારા સમજવા માટે ફિઝિક્સના. તો ધ્યાન આપજો યાર અને ઈમાનદારી રાખજો તમારા કામની સાથે. નહીં કે ખાલી બસ 2-2 5-5 વાતો સાંભળી લીધી અને વાત પતી ગઈ કે ભાઈ અમને સંકલન આવડી ગયું. બેટા એવી નથી યાર. તમે એકવાર મેથ્સમાં ચેક કરજો સંકલન શું છે. સમગ્ર ચોપડી બેટા સંકલનોથી ભરેલી છે. નિયત સંકલન, અનિયત સંકલન અને બીજું કેટલું બધું બેટા. તો સમજ આપણે એ જે સંકલનનો દરિયો છે એ દરિયામાંથી ખાલી આજે એક ગ્લાસ પાણી પીવાના છે. સંકલનના દરિયામાંથી એક ગ્લાસ પાણી પીવાના છે. જો એક ગ્લાસ પાણી પણ બેટા સિદ્ધતથી નહીં પીવાતું હોય ને, જો ઇજ્જતથી બેટા આખો લેક્ચર કમ્પ્લીટ નહીં થતો હોય ને, ભૂલી જાઓ બેટા, દરિયામાં તરવાની વાત નહીં કરો યાર. પહેલા એક ગ્લાસ પાણીને બહુ શાંતિથી પીતા શીખો. કારણ કે એક ગ્લાસ પાણી બેટા એ શરૂઆત છે, એ શરૂઆત છે બેટા દરિયાને મહેસૂસ કરવાની. તો ફિઝિક્સની અંદર સમગ્ર સંકલનની આવશ્યકતા નથી મારા વિદ્યાર્થી, પણ ફિઝિક્સ 11th અને 12th ને કમ્પ્લીટલી સમજવા માટે સંકલન એ બહુ વ્યવસ્થિત આવડવું જરૂરી છે, જે પણ એના બેઝિક ફંડામેન્ટલ છે. તો સરને વચન આપવું પડશે યાર કે સર આ સંકલનના ટોપિકને અમે કમ્પ્લીટલી સંપૂર્ણપણે શીખીશું તો અને તો જ બેટા તમે એકદમ કેપેબલ વિદ્યાર્થી હશો આવનાર પછીના બીજા લેક્ચર્સ તેમજ ધોરણ 12 ના આવનારા તમામ ટોપિકોને સમજવા માટે. અધરવાઇઝ બેટા લીવ ઇટ, અધરવાઇઝ લીવ ઇટ બેટા. જો અત્યારથી હારી જવું છે ને કે લાઈક સંકલન સાહેબ ચાલશે અમે નહીં ભણશું, ઇટ્સ ઓકે, સંકલન સિવાયની વસ્તુ અમે શીખી લેશું, જ્ઞાન અધૂરું રહેશે, જ્ઞાન અધૂરું રહેશે બેટા. સો વિધાઉટ સંકલન તમે ફિઝિક્સને પ્રોપરલી ના સમજી શકશો. સો ઇટ્સ મોર બેટર કે આજનો જે લેક્ચર છે આ લેક્ચર બેટા એ તમારો લેક્ચર બેટા તમારી સિદ્ધત માંગે છે. એક સફળ પુરુષાર્થ બેટા કરવો પડશે આ સંકલનને સમજવા માટે. ઇઝી કન્સેપ્ટ છે, કોઈ વાતો અઘરી નથી, પણ જે બેદરકારી હોય ને બેટા કે નથી ભણવું, ઉતાવળમાં ભણી લેવું, ચાટલું જોઈ લેશું, પછી નહીં જોશું, આ છે તે છે, સ્કીપ બેટા, લીવ ઇટ, લેક્ચર જસ્ટ કટ ઇટ બેટા. ત્યાં જ આપ્યું હશે તમને ક્રોસ ઇટ એન્ડ લેફ્ટ ઇટ બેટા. પણ સમજવું છે તો સિદ્ધતથી બેટા, હા ને, બીકોઝ આવશ્યક છે, બહુ જ આવશ્યક વસ્તુ છે ફિઝિક્સને ઇઝી બનાવવા માટે. બીકોઝ ફિઝિક્સ ઇઝ ઇઝી, ફિઝિક્સ ઇઝ ઇઝી બેટા ઇફ યુ આર રેડી, ફિઝિક્સ ઇઝ ઇઝી ઇફ યુ આર રેડી બેટા. પણ જે બી બેટા બહાનાગીરી છે ને એ બહાનાગીરી બનાવનારી ઇન્સાન માટે બેટા આ મજાક ખેલ નથી બેટા, હા ને. ચલ તમારા પ્યારા વિદ્યાર્થીઓ, તમારી સિદ્ધતથી તમે આ લેક્ચરને બેટા કમ્પ્લીટ કરશો સર એવી આશા રાખે છે અને તમે પણ સરને વચન આપો કે યસ સર તમે ટેન્શન નહીં લેવું, અમે આ ટોપિકને કમ્પ્લીટલી બેટા સમજી લેશું. ચલો ટુ નાઇસ યાર. તો શરૂઆત કરીએ છીએ બેટા ઇન્ટિગ્રેશનને સમજવાની. તો શરૂઆત કરીએ આજના ધમાકેદાર ટોપિકની બેટા. સર સૌથી પહેલા આ સંકલન શું છે એ જ સર સમજાવશે. સંકલન શું છે એને પાયાથી બેટા સમજ કેમ આવશ્યકતા પડેલી છે. ચલો શાંતિથી સમજ બેટા. આપણે એકચ્યુઅલમાં કલન શાસ્ત્ર જે છે, કોણ છે કલન શાસ્ત્ર? આ જે કલન શાસ્ત્ર બેટા મેથેમેટિક્સનો પાર્ટ છે. આ કલન શાસ્ત્રને બે ભાગોમાં ડિવાઈડ કર્યો છે. એમાં સૌથી જે ફર્સ્ટ પાર્ટ છે એ છે વિકલન. શું પાર્ટ છે વિદ્યાર્થી મિત્ર? વિકલન, ડિફરન્સિએશન. કમ્પ્લીટલી સરે ભણાવીને તમારા મગજમાં ફિટ કર્યું છે. સર અમને કદાચ ભૂલાઈ ગયું હોય તો ચાલ્યા, ભૂલાઈ ગયું છે વિકલન, ભૂલાઈ ગયું છે કોઈને લેવ, ઇમ્પોર્ટન્ટ ટોપિક બધા અહીંયા આવી જાય છે જસ્ટ ઇન 1 મિનિટ બેટા. સમજ સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે d/dx. માનો કે x ની n ઘાત હોય તો નિયમ એવો છે કે ઘાત અગાડી અને જે ઘાત છે એ ઘાતમાં એકનો ઘટાડો થઈ જાય. લાઈક સપોઝ કે આના માટે જો તમને ઉદાહરણ જોઈએ છે તો સર લખે છે d/dt. એઝ્યુમ કરો કે t ક્યુબ છે તો 3 અગાડી આવી જાય, અહીંયા બેટા ઘાતમાં એકનો ઘટાડો થઈ જાય. સર એક જો એક્ઝામ્પલ d/dy છે, માન બેટા y⁴ છે, આન્સર થઈ જશે 4y³. આ થઈ ગયો ઇનિશિયલ લો, નંબર 1 લો બેટા, ઘાત અગાડી ઘાતમાં એકનો ઘટાડો. અધરવાઇઝ નંબર 2 લો, તો જે બીજો નંબરનો લો છે બેટા એમાં એવું હતું કે જો સહગુણક હશે, લાઈક સપોઝ d/dx લખવામાં આવેલું છે 3x ની 4 ઘાત, 3 બહાર આવી જશે, d/dx થઈ જશે, x ની 4 ઘાત થઈ જશે. સો નિયમ એ જ આવી ગયો કે 4 અગાડી અને અહીંયા જે 4 છે એમાં એક ઘટી ગયા. સો ફાઇનલી આન્સર 4 તલી બાર x ની 3 ઘાત. આ થઈ ગયો નિયમ નંબર 2 બેટા. આ થઈ ગયો નિયમ નંબર 2. સર નિયમ નંબર 3 શું હતો? ચાલ સમજ બેટા. તો નિયમ નંબર 3 ની અંદર એ રીતે હતું કે d/dx. સપોઝ બેટા d/dx there is only x, તો આનો આન્સર 1 થશે. લાઈક સિમિલર વે dy/dy બેટા આનો આન્સર કેટલો થશે? 1 થશે. ઓકે સર કેવી રીતે? અહીંયા સમજ કેવી રીતે d/dx બેટા એઝ્યુમ કર કે x છે તો x છે ઇટ મીન્સ બેટા એની એક ઘાત છે, ઘાત અગાડી આવી ગઈ, ઘાતમાં એકનો ઘટાડો થઈ ગયો, ઇટ ઇઝ 1, x⁻0, કોઈની પણ 0 ઘાતનો જવાબ 1 છે, જવાબ 1 થઈ ગયો. વિકલન સિમ્પલ થઈ ગયો, આરામથી બેટા તમે સમજી શકતા હશો બીકોઝ વી ગીવ લોટ્સ ઓફ ટાઈમ ફોર પ્રેક્ટિસ બેટા. અને પ્રેક્ટિસ કરવા માટે ઘણો બધો સમય આપણે વિતાવ્યો છે. અને સર હજુ એક નિયમ બાકી રહી ગયો. યસ બેટા હજુ એક નિયમ બાકી રહી ગયો. સમજ એ નિયમ કયો છે? સર લખે છે નંબર 2, નંબર 3 પછી નંબર 4 નિયમ. ભાઈ d/dy માન 56 છે, અચળ સંખ્યા, આન્સર 0 સર. d/dx છે, d/dx છે, માન લખેલા છે 10249 સમથિંગ વોટ એવર બેટા, આન્સર 0 છે. યસ સર અમને આઈડિયા છે. એક્ઝેક્ટ ગુડ. જો તમને આઈડિયા છે તો બહુ સરસ વાત છે બેટા. ચલો આગળ વધીએ. તો સર આ તો કલન શાસ્ત્રમાં વિકલનની વાત થઈ ગઈ સર. કલન શાસ્ત્રમાં કોની વાત થઈ ગઈ? વિકલનની. હવે સમજો આ જે વિકલન તમે ભણ્યા છો એની ઉલટી પ્રોસેસ ઇટ મીન્સ ઇટ્સ કોલ્ડ સંકલન બેટા. સર કેવી રીતે? તો સર સમજાવે છે. માન કે એક સળિયો છે બેટા,
मान एक सळियो छे, कलर पूरी दिए, तमारा पसंदगीनो कलर आपी दे छे सर। ओहो बेटा किधर चलो, चलो इधर चलो बेटा, चलो इधर चलो। तेना आपणे कलर आपी दे छे, कलर कलर कॉपी नहीं बेटा, फील कलर में येलो कलर। चल तो मान बेटा आ रीतनो आपणी पासे एक सळियो छे, समझ आ सळिया माटे विकलन इट मीन्स शुं बेटा, आ सळिया माटे विकलन इट मीन्स शुं के एनी जे टोटल लेंथ एल हशे बेटा। एक विद्यार्थीए कॉमेंट करी छे के सर तमे पिंक कलर थी नहीं लखो। चलिए तमारी कॉमेंट ने सर ध्यान पर राखे छे। तो आ जे एल छे बेटा टोटल लेंथ छे, तो विकलन इट मीन्स के आ संपूर्ण लेंथ नी पण बेटा एनी अंदरना थोड़ा भाग साथे संकळायेली वातो। लाइक सपोज आ एक नानो पार्ट सावंत सर लई ले छे, आ सूक्ष्म लंबाईने आपणे डीएल कीधी અને આના દળની ઇન્ફોર્મેશન ઇટ્સ કોલ્ડ ડીએમ બેટા। તો આ થયું વિકલનનો પાર્ટ, અતિ સૂક્ષ્મની બાબતો યાદ કરો બેટા, અતિ સૂક્ષ્મની બાબતો હતી તો કે હા સર। તો હવે સમજ યાર કે આ જે અતિ સૂક્ષ્મની બાબત છે એમાંથી સંપૂર્ણની માહિતી તમારે મેળવવી છે, એમાંથી સંપૂર્ણની માહિતી તમારે મેળવવી છે, ઇટ્સ કોલ્ડ બેટા સંકલન, ઇટ્સ કોલ્ડ સંકલન। તો સમજ એકદમ મોટામાંથી એક નાના વિષયની માહિતી આ વિકલન છે, પણ એક નાનાની ઇન્ફોર્મેશન પરથી સંપૂર્ણની માહિતી આ સંકલન છે બેટા। વિરોધાભાસ છે, બંને ટોપિક એકબીજાના બેટા અલ્ટરનેટ છે। तो सर एक एकदम सिंपल वस्तु समझावे छे, मान के बेटा तमारी पासे ए छे, ओके सर आ ए नो तमे शुं करो छो तो के विकलन करो छो, मानो कोनी सापेक्ष तो के सपोज समयनी सापेक्ष। तो जो ए नो विकलन करवाथी तमने एक परिणाम बी मळशे, ए नो विकलन करवाथी मान बेटा एक परिणाम बी मळशे, खाली समजवा माटे छे राइट। तो आ जे बी छे एनो संकलन करवाथी बेटा एनो संकलन करवाथी तमने ए मळशे। लाइक इतनी बड़ी चीज को छोटी चीज बना दिया इतना, तो इतनी छोटी चीज को बड़ा बना दिया इतना। तो बेटा आ जे बड़ी चीज है इन्हें छोटी बनावी इट्स कॉल्ड विकलन, और आ जे छोटी चीज से उस पे बड़ा बड़ा बेटा फाइंड आउट कर दिया तो उसको बोला संकलन। सो इसका इसका विकलन, इसका ये संकलन। सिंपल माहिती है, समझता जाओ। मोटी वस्तु में नानी इन्फॉर्मेशन माटे विकलन है, नानी इन्फॉर्मेशन परथी मास इन्फॉर्मेशन एनो मीनिंग संकलन है। एकबीजाना विरोधाभास है, बधा ज नियमसर आ प्रमाणे बेटा क्लियर करावी देशे। मान कोईनो विकलन एनो तमे शुं करो संकलन, तो मेन जग्या पर पाछा पहोंची जशो। ओके चलिए तो आ थई गई बेटा संकलननी माहिती। हजू पण मगजमां सवाल थाय के सर संकलन भणवुं केम पड़े, हजू पण मगजमां क्वेश्चन थाय संकलन भणवुं पण केम पड़े। भले 5 मिनिट लईश बेटा, 5 मिनिट लईश तमारा दिमागनी, पण दिमाग पहेलेथी क्लियर थवुं जोईए के संकलन केम भणवानो चालू कर्यो, तो તમે બેટા આ પર્પઝ ને રિલેટ કરી શકશો તમારા ટોપિક સાથે। અધરવાઇઝ ખબર જ નહીં પડશે બેટા, હવામાં જીવન ચાલ્યા કરશે, તैरता हुआ जीवन बेटा, कैसा जीवन, तैरता हुआ जीवन बेटा। समझ पानी ઉપર તરે છે ના નથી બેટા, પણ એની સાથે સાથે પાણીની ઊંડાઈ શું છે ને એનો ખ્યાલ હોવો એ બહુ આવશ્યક વસ્તુ છે। તો કામ ખાલી તરી લેવાનું નથી બેટા, કામ એ દરિયાની ઊંડાઈ ઉપર બેટા ધ્યાન આપવાનું પણ છે। તો સમજ કે સર અહીંયા તમને એક હજુ નાનો આઈડિયા આપે છે, કેમ સંકલન ભણીએ છીએ બેટા, કેમ સંકલન। ઓકે કે ભાઈ જીવનમાં સંકલન અમે કેમ ભણશું। ओके तो समझ मारा वाला विद्यार्थी मित्रों कि आ संकलन आपणे केम भणवुं पड़े छे। चलिए सर एना माटे एक नानो केस लई छे। मान बेटा एक सपाटी छे, ओके सर तमे कीधुं अमे लई लेशुं। आ सपाटी पर आ एक पदार्थ पड़ेलो छे सर, ए पदार्थनी अंदर अमे कंईक कलर करी देशुं बेटा। चलो ओके सो वन्स अगेन बेटा आ जे पदार्थ छे, मान बेटा आ पदार्थ छे, आना उपर शुं थाय छे, तो आना उपर छे तमे प्यारो विद्यार्थी छे बेटा, तमे प्यारा विद्यार्थीओ विद्यार्थिनीओ यूं यूं बे आंख वाळा यूं हसतो हसतो छे, सब उदास चेहरो छे, यूं हसता चेहरा वाला मारा प्यारा विद्यार्थी, खाई पीने बेटा एकदम हरेलू भरेलू इंसान है, बे पग है, चल बे हाथ थी बेटा धक्को मार्यो। ओके तो तमे मान बेटा बे हाथ थी आ रीते कंईक वस्तु पुश करे छे, तो तमने खबर पड़ी कि सर इट मीन्स के अमे आना उपर शुं कर्युं छे, इट मीन्स के सर अमे आना उपर फोर्स एफ एप्लाय कर्यो छे। टू नाइस बेटा समझ। અને આ ફોર્સ એપ્લાય કર્યું છે એની વેલ્યુ કોન્સ્ટન્ટ છે। લાઈક સપોઝ સાવંત આ રીતે એક અચળ બળ 50 ન્યૂટન થી ધક્કો મારીને કોઈને પેલે બાદ લઈ જાય છે। ઓકે સમજ एक एफ नी वेल्यू है जो फिक्स है, मान बेटा आ वेल्यू है 50 न्यूटन અને એ વેલ્યુ થી સાવંત સર અને ગતિ કરાવે છે અને માન બેટા આ અંતિમ જગ્યા ઉપર લાવીને સર બોક્સ ને સ્ટોપ કરે છે। અને સમજ કે આ સ્ટોપ કરતી વખતે આ જે ટ્રાવેલ થઈ ગયેલું ડિસ્ટન્સ છે સર લે છે d = 2 મીટર, કે ભાઈ કેટલા મીટર સુધી તમે એ બોક્સ ને ધક્કો માર્યો, તો કે સર 2 મીટર। તો સર બતાવે છે બચ્ચો વાલા સાયન્સ કે ભાઈ તમ લોકોને નાનું નોર્મલી કાર્ય 8 9 10 માં ભણાવેલું હશે, that કાર્ય ઇટ મીન્સ w, અને w નું એક બચ્ચા જેવું સમીકરણ w બરાબર w કાર્ય w બરાબર fd, તમે કહી દેશો કે સર f બરાબર 50 છે અને d બરાબર 2 છે, જવાબ આવી ગયો 100 ન્યૂટન ઇન્ટુ મીટર, એને બોલાય જૂલ। સાહેબ મને આવું કંઈ આવડતું જ નથી, ડુ નોટ વરી, નેક્સ્ટ લેક્ચરમાં કાર્યની સંપૂર્ણ બેઝિક થી માહિતીઓ ફરી પાછી એકવાર થશે। સમજવા ઉપર ધ્યાન આપ કે ભાઈ માન અહીંયા બળ કન્ટિન્યુઅસલી 50 જ છે, એ 50 ના લીધે જ બેટા 2 મીટર થયું। બચ્ચો વાલા साइंस बेटा f × d 50 × 2 जवाब આવી ગયો 100, है ना इजी। इसमें क्या बड़ी बात है बेटा, હવે સમજ મોટી વાત શું છે। मान बेटा અહીંયા તમારા દ્વારા લગાડેલું બળ છે ને એ કોન્સ્ટન્ટ છે,
એક સરખું છે અને એક સરખું છે તો તમે બહુ ઇઝીલી બેટા કેલ્ક્યુલેશન કરી શક્યા કે બળ 50 જ છે, અંતર 2 કપાયેલું છે, તો આ મારું કાર્ય થઈ ગયું. આ ઇઝી છે ને. પણ સમજ, હર કેસ બેટા આટલો સિમ્પલ દુનિયામાં રહેલો નથી. એને થોડી સમજવાની શરૂઆત કરીએ. ચલો બહુ શાંતિથી સમજો. માન બેટા સાવંત સર તમારા માટે અત્યારે અહીંયા જ આ જ બોર્ડ ઉપર બેટા સમગ્ર પૃથ્વી લઈ આવે છે. ઓહો હો, બચ્ચો કે સમજને કે લીએ કુછ ભી બેટા. તો સમજ સાવંત સર તમારા માટે બેટા જોરદાર પૃથ્વી છે એ મૂકી રહે છે. સર પૃથ્વીનો પણ કલર કરો બેટા. તમારે પૃથ્વી કયા કલરની છે, તમને જે કલર ગમે એ કલરની પૃથ્વી હોઈ શકે બેટા. ચાલ સાવંત સર લીધી પૃથ્વી. સમજ બેટા, આ જે પૃથ્વી છે એના માટે તમને આઈડિયા છે. શું આઈડિયા છે તો સમજ બેટા, આ પૃથ્વી માટે તમને કમ્પ્લીટલી આઈડિયા છે. સર એક લખી દે છે કે આ શું છે, અવર પ્યારી બેટા, આપણી પ્યારી પૃથ્વી છે. ચલો આ આપણી બેટા પ્યારી શું છે, પૃથ્વી છે. ઓકે સમજો. તો જે પ્યારી પૃથ્વી છે બેટા, એ પૃથ્વીનું શું છે, હર બચ્ચાને માલુમ છે કે સર આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવે. તો માન બેટા સર આ એક લિમિટ બતાવે છે. આ લિમિટ શું છે સમજ યાર. પહેલા મગજથી ક્લિયર થા. સંકલન શીખવવું તમને માત્ર 15 મિનિટનું કામ છે. હા ને, બેઝિક માહિતીઓ. આખું સંકલન 15 મિનિટમાં નહીં પતે બેટા, બહુ ડીપ વસ્તુ છે. તો સમજ આ જે છે એક ક્ષેત્ર છે અને આપણે નામ આપી દઈએ આ પૃથ્વીનું શું છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બેટા. ઇટ મીન્સ કે એની લિમિટ છે. ઇટ મીન્સ કે એની શું છે, લિમિટ છે. એટલે કે આ લિમિટ સુધી વિદ્યાર્થી મિત્ર કે જે ગુરુત્વાકર્ષી બળ છે એ ગુરુત્વાકર્ષી બળ બેટા કામ કરે છે. અહીંયા તમે છે ધડામ દઈને નીચે, અહીંયા તમે છે ધડામ દઈને નીચે, અહીંયા તમે છે ધડામ દઈને નીચે. પણ માન બેટા આની બહાર જતું રહ્યું તો હવે પૃથ્વીનું જોર પતી ગયું. તમને પૃથ્વી પાછી ના બોલાવે. અને પૃથ્વી કે જા બહુ દૂર જવું છે ને, નીકળી જાવ મારાથી દૂર. તો આ બેટા એવું ક્ષેત્ર છે કે જ્યાં પૃથ્વી તમને ખેંચીને ખુદની સપાટી ઉપર બોલાવી શકે છે. ચાલો હવે શાંતિથી સમજો બેટા. માન હવે સાવંત સર થોડો જે આઈડિયા આપે છે ને મગજમાં ફિટ કરે. જે પૃથ્વીની સપાટીની નિયરનો ભાગ છે બેટા, એપ્રોક્સ 10 કિલોમીટરનો એરિયો, આ જગ્યાએ તમે છો અને તમે ગુરુત્વાકર્ષી બળને બેટા ફીલ કરી રહ્યા છો. પણ હરેક બચ્ચાને ખબર છે કે સર અર્થની નજીકમાં આ ગુરુત્વાકર્ષી બળ વધારે લાગે, થોડું ઉપર જાય તો હજુ ઓછું લાગે, થોડું ઉપર જાય તો હજુ ઓછું લાગે. અને એવી રીતે ગુરુત્વાકર્ષી બળ બેટા ઓછું થતું જાય, ઓછું થતું જાય, ઓછું થતું જાય અને આ લિમિટ ઉપર આવીને એ બળ શૂન્ય થઈ જાય. એટલે જો તમે બેટા એની બહાર છો ને તો તમારા ઉપર ગુરુત્વાકર્ષી બળ શૂન્ય હશે. ભલે ભણ્યા નથી પણ કન્સેપ્ટ તમને ખબર હશે કે હા સર આવું હોય છે. વી આર ધી સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ. ચલ સમજ. તો માન બેટા બાય ચાન્સ એવું થાય, બાય ચાન્સ એવું થાય કે તમને સાવંત સર બેટા અત્યારે બેટા તમને સાવંત સર અહીંયાથી બેટા યો ये आप हो બેટા, આ તમને સાવંત સર ઉપરથી બેટા ફેંકે છે. તો માન તમ ઉપરથી બેટા જ્યારે પડવાના ત્યારે ઉપરથી ડેફિનેટલી નીચે આવવાના. કેમ તો કે સર ગુરુત્વાકર્ષી બળ લાગે છે, કોઈ ના નથી એક્ઝેક્ટ. પણ સમજ, શું હર બિંદુ ઉપર લાગેલું બળ એક સરખું હશે? જે અહીંયા હતું ચેક કર. અહીંયા તો હર જગ્યા ઉપર લાગેલું બળ કોન્સ્ટન્ટ હતું 50 ન્યૂટન અને આપણી ગણતરી પતી ગઈ. પણ અહીં એવું નથી બેટા. માન અહીં તમારા ઉપર લાગતા ગુરુત્વાકર્ષી બળની કઈ વેલ્યુ હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, માન કે આ પહેલું બિંદુ છે અને અહીંયા લાગતું બળ બેટા 2 ન્યૂટન છે. તો શું નીચે આવે ત્યારે બળ સેમ હશે? ના સર, કદાચ એ વધી ગયું, કદાચ ની એક્ઝેક્ટ વધી જાય. માન હજુ કંઈક નીચે આવે છે, આ બળ વધી ગયું બેટા 10 ન્યૂટન થઈ ગયો. માન હજુ નીચે આવે છે F4, આ બળ હજુ વધી ગયો. માન બેટા કેટલું થઈ ગયું તો કે ભાઈ 100 ન્યૂટન થઈ ગયું. ઓહો સર. માન હજુ નીચે આવે છે, આ બળ કેટલું થઈ ગયું? માન બેટા 1000 ન્યૂટન થઈ ગયું બેટા. માન હજુ નીચે આવે છે F5, આ બળ કેટલું થઈ ગયું? 2000 ન્યૂટન થઈ ગયું. તો બેટા બહુ શાંતિથી સમજે. તમે જેટલું બેટા પૃથ્વીની નજીક ગતિ કરતા જશો એ પ્રમાણે કન્ટિન્યુઅસલી બેટા તમારું બળ વધતું જશે. હર બિંદુએ બળની વેલ્યુ અલગ અલગ હશે બેટા. હવે કેવી રીતે કાર્ય શોધશે? હવે કેવી રીતે કાર્ય શોધશે? દિમાગ દોડાવો બેટા. હવે કેવી રીતે કાર્ય શોધશે? મારું બચ્ચું મને પ્રેમથી કહેશે સર આવડા સ્થાનાંતરને આપણે નાના નાનામાં વિભાજિત કરી દઈએ ને. તો એક કામ કરો સર, આપણે આ દરેક નાના નાના માટે શોધી કાઢીએ કે પહેલામાં W બરાબર F1D1, બીજામાં W2 બરાબર F2D2, ત્રીજામાં W3 બરાબર F3D3. અને સર આવી રીતે અમે લોકો આ બધા કાર્યનો સરવાળો કરી નાખશો. that W is equal to W1 plus W2 plus up to end સુધી. હે ચલ ઇધર નવરા છે બેટા આટલું બધું કરવા માટે? તમે નવરા છો આટલું બધું કરવા માટે બેટા? હરેક પોઈન્ટ ઉપર F બદલાય છે. સમજ યાર કેટલા બધા બિંદુઓ, ઇન્ફાઇનાઇટ ઓફ પોઈન્ટ્સ આર ધેર, રાઈટ? સમજ બેટા, ઇન્ફાઇનાઇટ્સ ઓફ પોઈન્ટ આર ધેર. ઉપરથી લઈને કેટલા એવા નાના નાના સ્થાનાંતર છે બેટા. શું તમે નવરા છો બેટા આટલી બધી વસ્તુની ગણતરી કરવા માટે? શું તમે નવરા છો બેટા? નહીં ને? અને આવું તો ચાલે જ નહીં કે બળ કેટલું ખબર જ નથી બેટા. બળ હર જગ્યાએ બદલાય છે, નહીં કોઈ ફિક્સ વેલ્યુ નથી. તો પછી આ કેસની અંદર બેટા, આ કેસની અંદર કેટલું કાર્ય છે એની ગણતરી તમે આ બચ્ચો વાला साइंस से बेटा नहीं कर सकता. तब आपको बच्चों से थोड़ा बड़ा होके आगे जाना पड़ेगा बेटा. तो समझ ए जे अहीं समझवाना ने आ जे प्रोसेस है ए छे संकलन बेटा. ए छे संकलन. तो के तमे भाई संकलननी प्रोसेस द्वारा आ प्रकारना जे पण कंईक चेन्जीस छे एना माटे पण
કમ્પ્લીટ કેલ્ક્યુલેશન બેટા કરી શકશો. સો સર હવે આશા રાખે છે કે તમને એમ કોઈ પૂછે ને કે સંકલન જીવનમાં ક્યાં કામ લાગશે બેટા, બહુ બધી અલગ અલગ જગ્યાએ કામ લાગશે. જસ્ટ એક આનાની ફંડામેન્ટલ માહિતી સર આપી છે કે અત્યારે તમે તમારા દિમાગ પ્રમાણે બેટા આ બાબતને સમજી શકશો. બોલો હા કે ના, બોલો હા કે ના બેટા. જો તમને કમ્પ્લીટલી ખબર પડી છે કે યસ સર, મતલબ કે આ અલગ અલગ મેટરો છે અને આવી મેટરોને જો ભણવી હોય તો સંકલન આવશ્યક છે, તો લખ બેટા આજની કોમેન્ટ નંબર 1 બેટા. ચલ લખ આજની જ કોમેન્ટ નંબર 1. સરને ઈચ્છા છે કે તમને ખબર પડી કે હા ભાઈ સંકલન સમજવું જરૂરી છે. લખ બેટા કોમેન્ટ નંબર 1, સંકલન ઇટ્સ કોલ્ડ ઇન્ટિગ્રેશન. સબા હું લખ્યું ઇન્ટિગ્રે ટીઆઈઓ ઇન્ટિગ્રેર એ ટીઆઈ. ઇન્ટિગ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. લખ બેટા આજની કોમેન્ટ નંબર 1 લખો. રાઈટ કે ભાઈ ઇન્ટિગ્રેશન છે જરૂરી વસ્તુ છે, એના વગર બેટા આવું નહીં શીખી શકાશે. ચલિએ તો હવે તમે દિમાગથી ક્લિયર છો કે સંકલન કેવી રીતની ગણતરીઓ માટે કામ આવશે. આના સિવાય પણ ઘણી બધી બાબતો છે. સરે જસ્ટ ખાલી ટ્રેલર બતાવ્યું છે બેટા. ચલિએ શરૂઆત કરતા ગઈએ તો સર હવે આપણે શરૂઆત કરવાના ઓફિશિયલી. શું છે સંકલન? સર તમે અમારી 10-20 મિનિટ ખાલી વાતો જ કરાવ્યા કરી. બેટા વાત નહીં હતી, પહેલા દિમાગથી ક્લિયર થા. હવે દિમાગથી તમે ક્લિયર છો તો તમે રેડી છો બેટા આ સંકલનની સમજૂતીને એક્સેપ્ટ કરવા માટે. તો સમજો વાલા વિદ્યાર્થી મિત્રો, સંકલન એનું ઇંગ્લિશ નેમ છે બેટા ઇન્ટિગ્રેશન. ઓકે. અને હવે તમને સર આઈડિયા આપે છે કે આ ઇન્ટિગ્રેશન માટે જે રીતે બેટા સૌથી પહેલા તમને વિકલનમાં સરે સિમ્બોલ સમજાવેલો. લાઈક સપોઝ કે તમને આઈડિયા છે કે હવે આજ પછી જો d/dt લખ્યું હોય અને માનો કે અહીંયા હશે x, તો તમે ડેફિનેટલી સમજી ગયા કે સર જે x છે ને x નો t ની સાપેક્ષે શું છે બેટા, તો કે x નો t ની સાપેક્ષે સર અને એવું કહેવાય કે આ વિકલન છે. અને અમને એવું પણ ખબર છે સર કે અંતરનો સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ આવે છે. આઈડિયા છે ને? તો બસ આ જ બાબત બેટા જે ખબર છે ને આપણને, એ જ બાબતને આ રીતે પણ શીખવી પડશે કે ઇન્ટિગ્રેશનમાં શું. તો સમજતા જાઓ વિદ્યાર્થી મિત્રો. હલો ચલિए નજરે સ્ક્રીન पे બેટા. સૌથી પહેલા સમજો ઇન્ટિગ્રેશન માટે સર, સંકલન માટે સર સમજાવે છે કે એની સંજ્ઞાત્મક રજૂઆત કેવી રીતે છે. તો સંજ્ઞાત્મક રજૂઆત માટે સમજ બેટા જેવી રીતે પહેલે બાજુ d/dx, d/dt, d/dy આવું કંઈક તમે સમજેલા છો, એ રીતે અહીંયા સમજો સંજ્ઞાત્મક માહિતી શું છે અને આ રીતે રજૂ કરાય બેટા. આ છે એક ઇન્ટિગ્રેશન, મતલબ કે અને સંકલન પણ તમે ગુજરાતીમાં બોલી શકો. તો ભાઈ આ થયું સંકલન. કોનું કરવાના? તો માન બેટા કોઈકનું તો તમે કરવાના છો. તો સર અત્યારે ટેમ્પરરી લખે છે કે માન તમે સંકલન કોનું કરવાના, તો લાઈક સપોઝ x નું કરવાના. પણ કોની સાપેક્ષે? લાઈક સપોઝ અહીં બોલતા હતા કે સમયની સાપેક્ષે સંકલન છે, સોરી સમયની સાપેક્ષે વિકલન છે. એવી રીતે અહીંયા કંઈક ભેગું કરવાના, પણ કોની સાપેક્ષે આવું કંઈક નામ હશે. તો સર સમજાવે છે કે તમે x ઇન્ટુ માનો કે અહીં લખશો dx. તો આ જે dx છે બતાવે છે કે કોની સાપેક્ષે તમે સંકલન કરી રહ્યા છો બેટા. વિકલન એટલે કે નાના પાર્ટ તરફ અને સંકલન એટલે નાના પાર્ટથી મોટા પાર્ટ તરફ, ઇન શોર્ટ ભેગું ટોટલ કરી રહ્યા છો. તો આ થયું તમારું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બેટા. અને આને કઈ રીતે વંચાય, તો સર એનો પણ આઈડિયા આપે છે કે આ વંચાય કઈ રીતે વિદ્યાર્થી મિત્ર. સો સમજ અને આ રીતે વંચાશે કે કોઈ ગુજરાતીમાં બોલે તો લખી શકાય સંકલન. સંકલન કોનું છે બેટા? x નું છે. તો કે ભાઈ x નું સંકલન. એક કામ કરો સર આને કરી નાખે છે અને તમે શું વાંચશો તો વંચાય x નું. કોનું બેટા? x નું. કોની સાપેક્ષે? તો કે x ની સાપેક્ષે. x નો dx, dx માં જે છે એને બોલાય x. તો x નો x ની સાપેક્ષે શું કહી શકાશે? તો કે ભાઈ સંકલન છે. આ રીતે સિમ્પલી આને વંચાય. કોઈ એવું પણ વાંચી શકે કે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dx બેટા. ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dx આ રીતે આપણે લોકો આદત પાડશું બોલવાની. સિમિલર સમજો. સર અહીંયા એક ઉદાહરણ આપી દે છે કે માનો એક્ઝામ્પલ તરીકે કાલે તમે એવું જોતા છો કે સંકલન લખેલું છે કે t³ ઇન્ટુ dt. સો બહુ સિમ્પલી તમને ખબર પડે કે આને શું વંચાશે, તો કે જે t ની 3 ઘાત છે નો t ની સાપેક્ષે સમય, t એટલે સમય ની સાપેક્ષે બેટા. અથવા કોઈ લખે ની સાપેક્ષે ના બદલે સર બીજો કોઈ શબ્દ કરો, તો બેટા સાપેક્ષે તમારે નહીં લખવું હોય તો એક શબ્દ છે t ને અનુલક્ષીને. શું લખાય બેટા? ને અનુલક્ષીને. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ. તો ભાઈ t³ નો t ની સાપેક્ષ અથવા t ને અનુલક્ષીને શું છે? સંકલન છે. ચલિए તો આ થઈ માહિતી બેટા કે ભાઈ આને લખાય કેવી રીતે અને એને વંચાય કેવી રીતે. હવે સર લઈ જાય છે તમને નિયમ નંબર 1 ઉપર બેટા. આપણા ફિઝિક્સ માટે સંકલનના નિયમો આવડવા એ જ આવશ્યક વસ્તુ છે બેટા. ઓકે, છતાં બી સર તમને એકાદ બે સાબિતી બતાવશે કે ભાઈ આ કેવી રીતે થઈ રહ્યું છે. બટ મોરલ ઓફ ધી સ્ટોરી આપણને આન્સર આવડતા હોવા જોઈએ અને પ્રોસેસ ખબર હોવી જોઈએ કે આ શું થઈ રહેલું છે.
ચલિए તો સર તમને પિક્ચરમાં આગળ લઈ જાય છે બેટા. સર તમને બતાવે છે નિયમ નંબર 1 કેવી રીતે બને છે બેટા. સમજ, સર બતાવે છે કે નિયમ નંબર 1 કેવી રીતે બને છે. તો સર અત્યારે હવે આ બાબતોને બેટા ટાટા બાય બાય કહી દે છે, ટાટા બાય બાય. ચલિए સર સમજાવે છે નિયમ નંબર 1 કેવી રીતે આવે છે. તો સમજ, તમને બધાને ખબર છે કે જો વિકલન કરવામાં આવે, સમજ બેટા, કે સર જો વિકલન કરવામાં આવે તો અમને ઇન્ફોર્મેશન છે લાઈક આ રીતે કે ડી બાય ડીએક્સ, સમજો, x ની n ઘાતનું વિકલન હોય તો અમને એવું ખબર છે કે આની ઘાત અગાડી અને એની ઘાતમાં સર 1 નો ઘટાડો થઈ જાય. બ્યુટીફુલ. તો એ જ રીતે સર અહીં ઉદાહરણ તમારા માટે ક્રિએટ કરે છે. માન બેટા ડી બાય ડીએક્સ હોય, યસ, અને એની x ની n+1 ઘાત હોય તો તમને વિકલન ખબર છે કે સર n+1 ઘાત આગળ આવી જાય અને એની ઘાતમાં 1 નો ઘટાડો થાય અને તેથી આનો જવાબ અમને એવો પ્રાપ્ત થાય કે n+1 અને x ની ઘાત કેટલી હોય n. સરે તમને બેટા આ શું બતાવ્યું છે? સરે તમને બેટા અત્યારે આ વિકલન બતાવ્યું છે. કેમ ખબર? બીકોઝ તમને અને મને ખબર છે કે સર આ વિકલનનું ઉલટી પ્રોસેસ ને, વિકલનની કેવી પ્રોસેસ? ઉલટી પ્રોસેસ બેટા, એ સંકલન છે. તો સમજ સર શું કહે છે. સમજ બેટા, સર અહીંયાથી શું કહે છે તમને આઈડિયા આપે છે કે તમે શું કર્યું બેટા, x⁻n+1, સમજ, x⁻n+1 નું તમે શું કર્યું? તો કે સર અમે આ વસ્તુનું કર્યું વિકલન. શું કર્યું? વિકલન. અને એનું વિકલન કરવાથી અમારો જે જવાબ પ્રાપ્ત થયો એ કયો થયો? તો કે n+1 x⁻n. કોની સાપેક્ષે? તો કે સર x ની સાપેક્ષે. x ની સાપેક્ષે વિકલન કર્યું. તો બેટા એની ઊંધી પ્રોસેસ, એની ઊંધી પ્રોસેસ એટલે સમજ કે હવે આ જે છે, જો માન બેટા તમે હવે એનું સંકલન કરશે કોની સાપેક્ષે? તો કે આનું સંકલન કરો તમે x ને અનુલક્ષીને. તો જો x ને અનુલક્ષીને બેટા તમે સંકલન કરો છો, ઓકે, તેનો જવાબ આ આવે બેટા. ઇટ્સ કોલ્ડ અલ્ટરનેટ પાર્ટ. સર કીધું ને વિકલન સંકલન એકબીજાની ઊંધી વિભાવનાઓ છે. તો આનું વિકલન આ હશે તો આનું સંકલન આ હશે. ઇટ મીન્સ સર તમને આઈડિયા આપે છે. સમજ મારા વાલા વિદ્યાર્થી કે સર અહીં અમને ખબર પડ્યો કે ઉદાહરણ તરીકે સમજો કે જો ડી બાય ડીએક્સ છે, જો ડી બાય ડીએક્સ એટલે કે વિકલન છે કોનો? x ની n+1 ઘાતનો. તો આનો જવાબ તૈયાર થયો n+1 અને x ની ઘાત 1 ઘટી ગઈ તો માત્ર n બચી. તેથી હવે સર તમને આઈડિયા આપે છે કે ભાઈ હવે આ જે વસ્તુ છે આનું તમે શું કરવાના? તો કે સર આનું અમે સંકલન કરવાના. કોને અનુલક્ષીને? તો કે x ને અનુલક્ષીને. એટલે સર લખે છે સંકલન કોનું? n+1 નું બેટા ઇન્ટુ x⁻n નું. જો તમે આનું સંકલન કરો છો, સંકલન કોને અનુલક્ષીને બેટા? x ને અનુલક્ષીને. કોને? x ને અનુલક્ષીને. તો x ને અનુલક્ષીને તમે કરો છો તેથી અહીં dx લખાય બેટા. અને આનો જવાબ કેટલો આવવો જોઈએ? तो कि सर आनो विकलन करेलो, इस चीज का विकलन हुआ था तो ये मिला था, तो अभी इस चीज का संकलन होगा तो ये मिलेगा. इट मीन्स बेटा तमने मळशे x ની n+1 घात. सर आ શું બતાવી રહ્યા છો તમે? ડાયરેક્ટ જ અમને બેટા સર તમને નિયમની સાબિતી આઈડિયા આપે છે. બહુ શાંતિથી સમજે. આનો મીનિંગ માન બેટા n+1 એ અચળ છે તો સર બહાર કાઢી લે છે. તો n+1 જે બહાર આવી ગયું સંકલનમાં x ની n ઘાત ઇન્ટુ dx છે. તો આનો જે જવાબ છે એ x ની n+1 છે. સો ફાઇનલી માટે સર કહી શકે કે સંકલન x ની n ઘાત ઇન્ટુ dx નો જવાબ શું પ્રાપ્ત થશે? તો કે x ની n+1 ના છેદમાં બેટા સંપૂર્ણ ઉપરથી આવી ગયો નીચે n+1. અને આ એ થયો બેટા જે સંકલનમાં પ્રથમ નિયમ છે જેને બોલી શકાય બેટા ઘાત અંગેનો નિયમ. શું બોલી શકાય? ઘાત અંગેનો નિયમ. ચલિए સર આઈડિયા આપે છે. તો આ થયો બેટા ઘાત અંગેનો નિયમ. સો હવે જ્યારે તમને સર નિયમ લખીને બતાવે ને તો તમને કન્ફ્યુઝન નહીં થશે કે સર આ શું સમજાવી દીધું. રાઈટ, ચલ બેટા બહુ શાંતિથી સમજ. સર લખે છે નિયમો, સર લખે છે સંકલનના નિયમો બેટા. તો નિયમોમાં સમજો એકદમ ઉલટા સીધા જ નિયમ છે, તમને આઈડિયા આવશે. નંબર 1 ઇમ્પોર્ટન્ટ નિયમ એ છે ઘાત અંગેનો નિયમ. કોના અંગે બેટા? ઘાત અંગેનો નિયમ છે. તો જે ઘાત અંગેનો નિયમ છે આ નિયમ તમારે કઈ રીતે મગજમાં રાખવાનો છે? તો સમજ બેટા નિયમ એવું કહે છે કે જ્યારે કોઈનું સંકલન છે અને એની કંઈક ઘાત છે, તો માન x નું સંકલન છે dx એટલે કે x ને અનુલક્ષીને, તો નિયમ તમારે એવો મગજમાં રાખવાનો છે. કયો નિયમ બેટા? તો કે ઘાત અંગેનો નિયમ. બોલવા માટે એવું છે, આ બોલીને યાદ રાખવા માટે બેટા યાદ રાખો બેટા, બોલીને યાદ રાખો. શું?
તો કે સર આમાં એવું થાય કે ઘાતમાં 1 નો વધારો, ઘાતમાં 1 નો વધારો અને જે ઘાત છે, જે ઘાત હોય તે છેદમાં. અને તમે એવું તે પણ બોલી શકે કે ઘાતમાં 1 નો વધારો, જે ઉપર છે એ નીચે. હા, પણ સર લખવા માટે થોડું મેથેમેટિકલ વાપરવું પડે ને. તો સમજ બેટા, ઘાતમાં 1 નો વધારો, જે ઉપર છે તે નીચે. આ રીતે પણ તમે એ કહી શકો છો. તો સર કહે છે કે આનો આન્સર શું હોય બેટા? તો આન્સર સમજ, x ની n ઘાત છે, તો આન્સર એવો આવે કે x ની n ઘાતમાં 1 નો વધારો કરવાનો અને જે ઉપર છે એ નીચે લખી દેવાનો. આને કહેવાય સંકલન. ઓહો સર, આટલું સિમ્પલ? યસ બેટા, આટલું જ સિમ્પલ છે. ચલિए સર તમને અહીં ઉદાહરણ દ્વારા પણ નાની નાની સાબિતી કરાવે છે. સર લખે છે ઉદાહરણ માટે બેટા. તો સર લખે છે ઉદાહરણ, માન સંકલનમાં, માન સંકલન બેટા x ની 3 ઘાત ઇન્ટુ dx છે. તો આનો જવાબ શું થાય? તો આનો જવાબ એવો થાય કે x ની 3 ઘાતમાં 1 નો વધારો અને જે ઉપર છે નીચે બેટા. સો ઇટ મીન્સ તમે આનો જવાબ લખી શકો x ની 4 ઘાતના છેદમાં શું હોય છે? 4 હોય છે. એ જ રીતે સર તમને બીજું પણ ઉદાહરણ કરાવે છે. મેક્સિમમ પ્રેક્ટિસ બેટા આવશ્યક વસ્તુ છે. તો એ જ રીતે સર બીજું પણ ઉદાહરણ કરાવે છે. માન બેટા સંકલનમાં y ની 6 ઘાત ઇન્ટુ dy છે. તો અતિ સિમ્પલ તમે કહી શકો સર y ની જે 6 ઘાત છે એમાં 1 નો વધારો, જે ઉપર છે નીચે. સો અમને ખબર પડી ગઈ કે y ની 7 ઘાતના છેદમાં શું હશે? 7 હશે. અને એ રીતે જ બેટા સર હજુ આગળ એક આઈડિયા આપે છે કે માન બેટા સર હજુ એક ઉદાહરણ લે છે કે ઉદાહરણ તરીકે સંકલન બેટા માની લે કે t ની કેટલી ઘાત છે? તો કે માન -4 ઘાત છે ઇન્ટુ dt છે. તો અહીંયા પણ એકદમ સિમ્પલ ઘટના છે કે જે t ની બેટા -4 ઘાત છે એમાં 1 નો વધારો અને નીચે -4 વત્તા 1, જે ઉપર છે નીચે બેટા. રાઈટ છે. તો ઇટ મીન્સ કે t ની કેટલી ઘાત થઈ ગઈ? -3 ના છેદમાં કેટલા બેટા? -3. તો સર આશા રાખીએ છીએ કે આ અત્યંત જરૂરી અને જે પ્રથમ નિયમ છે એ તમારા મગજમાં કમ્પ્લીટલી બેટા ચોંટી ગયો હશે. અને ખાલી ચોંટી જાય એટલું આવશ્યક નથી બેટા. આ નિયમની બેટા તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બીકોઝ જેટલી પ્રેક્ટિસ બેટા આપણી વધારે હશે એટલી જ ભણવાની તમને હવે પછીના લેક્ચરોમાં મજા આવશે યાર. અને સર ઈચ્છે છે કે આપણે લેક્ચર મજેદાર રહી, બચ્ચાને હરેક વસ્તુ બેટા સમજ પડવી જોઈએ. અને જો તમે સમજી રહ્યા છો તો એ મારા માટે બેટા ખુશીની બાબત છે. ચલિए એ જ ખુશીની બાબતની સાથે સર અત્યારે બેટા બીજી એક ખુશી તમારી સાથે શેર કરે છે બેટા. એ ખુશી એ છે કે ગત અઠવાડિયાની અંદર બેટા 23 ઓગસ્ટે ભારતે ઇતિહાસ રચ્યો છે. 23 ઓગસ્ટે બેટા ભારતે ઇતિહાસ રચી દીધો છે. અને જે ચંદ્ર, એનો જે સાઉથ પોલ છે બેટા, ત્યાં દુનિયાનો કોઈ પણ દેશ આજ સુધી બેટા પગ મૂકી શક્યો નથી. અને ત્યાં ભારતે બેટા ખુદના ચંદ્રયાનને સફળતાપૂર્વક બેટા લેન્ડિંગ કરાવ્યું છે. તો આ દેશ માટે બેટા ગર્વ લેવા જેવી બાબત છે. આ દેશ માટે ગર્વ લેવા જેવી બાબત છે. અને બેટા આ કાર્ય જ્યારે ઈસરોએ કર્યું છે તો આજે એકવાર એમને પણ બેટા યાદ કરવાનો દિવસ છે. તો સમજો બેટા, ઈસરોએ આ કરેલું કાર્ય જે દેશને બેટા સમગ્ર વિશ્વમાં એક નામાંકિત સ્થાન ઉપર મૂકે છે. સમગ્ર વિશ્વની અંદર બેટા ભારત આજે એવો ચોથો દેશ બની ગયો છે કે ચંદ્ર ઉપર સફળતાપૂર્વક બેટા લેન્ડિંગ કરી શક્યો છે. તો આ બદલ ઈસરોનો ખૂબ ખૂબ આભાર બેટા કે જેણે દેશને આ ટોચ ઉપર બેટા પહોંચાડ્યું છે. તો આજે બેટા એકવાર બેટા ઈસરોને નામ બેટા, આજ એકવાર બેટા ઈસરોને નામ કે જો તમે અહીં કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો, જો તમે કમ્પ્લીટલી બેટા સમજી ચૂક્યા છો તો એકવાર કોમેન્ટમાં આજે ધ્વજ બેટા સાવંત સરને દેખાવો જોઈએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા સર તમે વચ્ચે આવી રીતે નથી ડ્રો કરતા. આજે સર એ પણ ડ્રો કરી દીધું બેટા. હા કે ના? ચલો બેટા, તો આજે બેટા એકવાર ઈસરોના નામ બેટા. વી પ્રાઉડ ઓફ ઈસરો, વી પ્રાઉડ ઓફ ઈસરો બેટા. ચલો ટુ નાઇસ બેટા, ટુ નાઇસ. ચલો ઓકે. કમેન્ટ નંબર 2. ઓકે, ચલિए. તો સર આશા રાખે છે કે જે સરે તમને સમજાવ્યું છે એ સર તમને પ્રોપર સમજાવી ચૂક્યા છે. હવે એ રિલેટેડ બચ્ચું નિયમ જોઈએ. પણ એક સિક્રેટ છે બેટા, रुक 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 इधर इच कभी मत किसी कहीं मत जाना बेटा. એક સિક્રેટ છે. આ બરાબર જ છે પણ સમજ બેટા, આ બરાબર જ છે ક્યારે બેટા? અહીંયા એક નાનો અંદર સ્ટાર છુપાયેલો છે, સમજ્યા? n = -1 ની હોવું જોઈએ. કોના માટે નથી બેટા? n = -1 માટે નથી. સર આ શું છે? ચલિए સમજતા ગઈએ ધીમે ધીમે બેટા. તો સર અહીંથી તમને આગળ લઈ જાય છે બેટા. સંકલનનો પ્રથમ નિયમ તમને કમ્પ્લીટલી ખબર પડી ગયો છે. તો એના આધારે સર લખે છે બીજો નિયમ. માનો સંકલનમાં 3x² ઇન્ટુ dx છે. તો વિદ્યાર્થી મિત્ર આ નિયમ છે સહગુણકનો. જો સહગુણક હોય તો તમારે બહાર લઈ લેવાનું. સો અહીંયા 3 આવી જાય. સંકલનમાં x² ઇન્ટુ dx છે. અને સરળતાથી જવાબ આવી જાય કે 3x² માટે લખી શકાય ઘાતમાં 1 નો વધારો, જે ઉપર છે એ નીચે. તો જવાબ આવી ગયો બેટા x ની 3 ઘાત. ઓહો સર કેટલું ઈઝી છે, બહુ સરસ. હજુ એક ગણી નાખો ની સર. ચલ સર હજુ એક પ્રેક્ટિસ કરાવે છે બેટા. માન સંકલનમાં શું લખેલું છે? માન સંકલનમાં લખ્યું છે બેટા 8y ની 3 ઘાત ઇન્ટુ dy છે.
ઇટ્સ ઓકે. આનો મિનિંગ કે 8 જે છે એ સંકલનની બહાર ગયા. y ની 3 ઘાત ઇન્ટુ dy છે. સો સર કહી શકે કે 8 છે, y ની 3 ઘાતનો મિનિંગ ઘાતમાં એકનો વધારો જે ઉપર છે નીચે છે. સો ફાઇનલી અહીં 2y⁴ આ અમારો આન્સર છે. યસ, એક્ઝેક્ટ. પણ બેટા સાંભળજો, આ સંકલનની અંદર ધીમે ધીમે ઘણી બધી વસ્તુઓ એડ થશે. સો બી રેડી ફોર ધેટ થિંગ એલ્સો યાર. હા કે ના? ચલ, આ થઈ ગયું બેટા આ રીતના એક સિમ્પલ નિયમ. સર અહીંથી આગળ લઈ જાય છે બેટા કે આ જે નિયમ પત્યો છે ત્યાર પછીની વાત શું છે. ચલિए બેટા સમજતા જાઓ. હજુ એક નિયમ નંબર 3 અહીંથી સર એન્ટર કરાવે છે. માનો બેટા માત્ર એવું લખ્યું છે કે સંકલનમાં, માત્ર એવું લખ્યું છે સંકલનમાં શું છે, ખાલી dx. તો બેટા આનો જવાબ શું યાર? ઓનલી dx નો જવાબ શું? તો સર એની પણ તમને એક સાબિતી આપે છે કે જેથી તમારું સમજવું બેટા આસાન થઈ જાય કે માત્ર સંકલનમાં dx છે. ઇટ મીન્સ સમજો બેટા કે સંકલનમાં 1 dx છે. તો કે હા સર 1 વડે ગુણવાથી કોઈ ફેર નહીં પડે. શું સાવન સર 1 નો મિનિંગ x ની 0 ઘાત લખી શકે? હા સર, તમે તો જોરદાર મેથ્સનો ઉપયોગ કરે યાર કે કોઈની પણ 0 ઘાતનો મિનિંગ કેટલો છે બેટા? 1 છે. તેથી સર કહી શકે કે ઘાત 0 છે તો સંકલનનો નિયમ એવું કહે કે ઘાતમાં 1 નો વધારો અને જે ઉપર છે નીચે બેટા. સો સાવન સર કેન સે x ની 1 ઘાત અને નીચે તો 1 જ છે. તો ઇન્ટિગ્રેશન dx નો જવાબ બેટા x આવશે. કેટલો આવશે? x આવશે. અને એ રીતે જ જો આપણે એ સમજવાની શરૂઆત કરીએ તો માનો સર અલગ અલગ ઉદાહરણ લઈ લે છે કે ઉદાહરણ તરીકે આજ પછી તમે એવું જોશો કે ઇન્ટિગ્રેશન dx સર આનો જવાબ x છે. ટુ નાઇસ. ઇન્ટિગ્રેશન dt આનો જવાબ t છે સર. ઓહો f દોરી દીધું સર t છે. સર સંકલનમાં dw ઇટ્સ ઓકે આનો આન્સર w છે. સર સંકલનમાં dy ઇટ્સ ઓકે બેટા આન્સર y છે. થઈ ગઈ સિમ્પલ કહાની. તો સહગુણકનો નિયમ બી તમને કમ્પ્લીટ છે. માત્ર dx લખેલું હોય તો પણ તમને કમ્પ્લીટ છે. સર હવે અહીંથી લઈ જાય છે આગળ. બીજી વસ્તુ શું સમજવાના છે? બહુ બધી ઇન્ફોર્મેશન છે બેટા, બિલકુલ થાકવાની જરૂર નથી. ચાલ આ બાજુ સર બતાવે છે ચોથી બાબત. માન લખ્યું છે સંકલનમાં 5 dx. ઓકે સર, શું લખ્યું છે? સંકલનમાં 5 dx. તો શું આનો આન્સર શૂન્ય છે? શૂન્ય છે. હા સર, કેમ સર આવું કીધું? યાદ કર, તમને વિકલન યાદ આવી ગયો હશે સર. d/dt. માન અહીંયા 5 લખ્યું છે સર, અચળ. અચળ હોય તો આન્સર 0. ધમાકેદાર બેટા. વિકલન નથી બેટા, સંકલન છે. તો સંકલનમાં અચળ છે. આનો મિનિંગ બેટા આપણે પ્રોપર સમજી લીધો. ચલિए સમજતા જાઓ. સરે કીધું 5 સહગુણક છે ને બહાર લઈ લેવું. સંકલનમાં dx બચ્યો, પતી ગયું. બોલો બેટા 5. સંકલનમાં dx નો આન્સર x છે. તો જવાબ થયો 5x. જવાબ થયો 5x. શૂન્ય નહીં આવે બેટા. ઓહો સર સમજ પડી. ચલ સમજ. બીજું ઉદાહરણ સર લે છે. હજુ એક ઉદાહરણ સર લે છે. માન બેટા સંકલનમાં એવું લખ્યું છે ax into dx. તો આ તો એ અચળ છે, બહાર ગયો. x ઇન્ટુ શું આવે? dx. ઇટ મીન્સ કે એ x નો વર્ગ અને ઉપર 2 છે તો નીચે 2. ઘાતમાં 1 નો વધારો જે ઉપર છે નીચે. ઓહો સર સમજ પડી ગઈ. ચલ આગળ વધ. માની લે સર હજુ એક ઉદાહરણ લે છે બેટા. સર શું ઉદાહરણ લે છે? તો કે ભાઈ સંકલનમાં, હા બેટા સંકલનમાં શું લખ્યું છે? સંકલનમાં શું લખ્યું છે બેટા? તો માન સંકલનમાં લખ્યું છે. ઓહો સર શું લખી કાઢી ભાઈ? અલગ અલગ ચીજ है कुछ. ઠીક છે છોડ યાર. સાવન સર લખે છે સંકલનની અંદર બેટા કે -2 9. ઓકે ચલ -23 લખ્યું બેટા. ઓગસ્ટ યાદ કર્યા તો -23 લખ્યું છે બેટા. તો 23 ઓગસ્ટ એટલે કે 8. ઓહો સર ઓકે ટુ નાઇસ. અને લખ્યું છે dy. તો આનો જવાબ શું? ઇટ્સ ઓકે આ -23 અને બેટા જે 8 છે અચળ બહાર આવી જાય. સંકલનમાં dy બચે. ઇટ મીન્સ બેટા આ થયા -23 અને 8. dy નું સંકલન y છે. પતી ગયું. તો આટલી મેટરમાં કોઈને પણ બેટા તકલીફ પડવી નહીં જોઈએ. અને આ થયો બેટા સંકલનનો એક સામાન્ય નિયમ. હવે અહીંયાથી થોડી અલગ અલગ બીજી બાબતોને જાણવાની છે તો એના માટે તૈયાર થઈ જાઓ બેટા. ઇમ્પોર્ટન્ટ બીજી નેક્સ્ટ વસ્તુઓને સમજવા માટે. ચલો समझ बेटा धीमे धीमे. अब इसको मिटा देते हैं. इसकी क्या जरूरत है बेटा? है ना सर? आशा રાખીએ ને કે વિકલન એકદમ કમ્પ્લીટ હશે. ચાલો આગળ વધતા ગયા બેટા. સો નેક્સ્ટ શરૂઆત કરીશું. નેક્સ્ટ અહીંથી આગળ શું જોવાના છે? તો સર એવું કહેતા હતા ને કે જે -1 ઘાત છે એના માટે કંઈક સિક્રેટ છે. તો સર બતાવે છે નંબર 5. એના માટે સર તમને કમ્પ્લીટલી આઈડિયા આપે છે પહેલા વિકલનમાં. સમજો બેટા સર શું કહે છે. જો વિકલન હોય કોનો? d/dx 1/x નો. આ થોડી નવી મેટર છે તો એકવાર થોડી શાંતિથી જોઈ લેવી. ઇટ મીન્સ d/dx બેટા એવું પણ લખી શકાય કે x ની -1. અને જો તમે આનો નિયમ પ્રમાણે બેટા વિકલન કરો છો તો ચેક કર આનો આન્સર બાય ધી લો શું મળે? તો કે સર ઘાત અગાડી વિકલન છે અને ઘાતમાં એકનો ઘટાડો હતો સર. ઓહો હજુ -1 થઈ ગયો. ઓ ના બેટા આઈ થિંક ધેર ઇઝ સમથિંગ પ્રોબ્લેમ. ઘાત આગળ આવી ગઈ, ઘાતમાં એકનો ઘટાડો તો -1 થઈ ગયો. ચલ બેટા અહીંયા સમજવામાં શરૂઆતમાં એરર થઈ છે. ચલીએ સમજતા જાઓ બેટા. હલો સોરી બેટા. તો સમજ વિકલન આપે છે d/dx બેટા. કોનું વિકલન? તો કે log x નું વિકલન.
સર આશા રાખે છે કે કેમેસ્ટ્રીમાં તમે લોગ શું છે સમજ્યા હશે, જ્યારે ફિઝિક્સમાં એની આવશ્યકતા પડશે સર તમને એનો મજા આપશે બેટા ધીમે ધીમે. તો 1 આ log x જે છે બેટા એનો આન્સર થાય 1/x, ધ્યાન રાખજો. તો એ રીતે હવે એનો ઉલટો નિયમ ક્રિએટ થશે સંકલનની અંદર. તો સમજતા જાઓ વિદ્યાર્થી મિત્ર કે જ્યારે સંકલનની મેટર છે અને જો સંકલનમાં 1/x ઇન્ટુ dx નું સંકલન કરવાનું હોય, ઇટ મીન્સ કે બેટા x ની -1 ઇન્ટુ dx નું સંકલન છે. તો બેટા આ પ્રમાણે જો તમે ઘાતના નિયમ પરથી કરવા જાવ તો ઘાત -1 ક્યાં આવી ગયો બેટા, તો કે જે -1 છે એના માટે નિયમ આ પ્રમાણે છે કે ઘાતમાં 1 નો વધારો જે ઉપર છે નીચે બેટા, તો અહીંયા x ની ઘાત થઈ ગઈ 0 અને નીચે બની ગયા 0 બેટા, કોઈના બી છેદમાં 0 ઇન્ફાઇનાઇટ છે બેટા. સો એ તમને આન્સર સુધી નથી પહોંચાડતું બેટા, કંઈ અલગ જ તમને આપી દે છે. તો અહીં જે નિયમ છે સમજ બેટા કે જ્યારે સંકલનમાં 1/x ઇન્ટુ dx હોય છે, આનો આન્સર થશે બેટા log x. શું થશે? log x. અલ્ટરનેટ છે જશે. તો આવશ્યકતા પડશે ત્યારે સર આની વિશેષ સમજૂતી આપશે, પણ ધ્યાન રાખજો આવો એક નિયમ છે બેટા જે કામ કરે છે. ઓકે, આના સિવાય ઘણા બધા નિયમ છે પણ 1 બાય 1 એડ કરીશું, એકી સાથે બેટા એડ કરી દેશો તો મજા નહીં આવશે યાર. ચલિએ, તો જો અહીં સુધી તમે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો કે આ નિયમો પણ આવી રીતે છે, તો સર અહીંથી થોડું તમને આગળ લઈ જશે બેટા. ઓકે ચલ રેડી, હા કે ના? ચલીએ સર. તો વિકલન માટે અમે સમજી લીધું, સંકલન માટે પણ અમને આઈડિયા આવી ગયો. હવે સર લઈ જાય છે થોડી અલગ વિશેષ કહાનીઓ પર. ચલીએ, તો હવે કઈ કહાની છે સમજતા જાઓ બેટા. તો સર અહીંથી તમને હવે થોડી જોયેલી જાણેલી માહિતીઓ બેટા સમજાવે છે. ચલો આ બસ શાંતિથી સમજો કે સર અમે જ્યારે રેખીય ગતિથી આ રેખીય ગતિની અંદર અમુક એવા શબ્દો ભણ્યા છે જે અમારા મગજમાં છપાઈ ગયા છે. સર સૌથી પહેલો શબ્દ એવો છે કે v = dx by dt, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. ટુ નાઇસ બેટા. અને સર બીજો શબ્દ છપાયો છે કે a = dv by dt, કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે છે. તો આ જ શબ્દને સર હવે તમારા માટે કન્વર્ટ કરે છે સંકલન તરફ. તો સમજો બેટા સર શું કહે છે. માન અહીંયાથી માત્ર dx લખ્યા અને dt ઉપર જાય તો v * dt લખી શકાય. ઓકે સર, કોઈ ના નથી. હવે સર આ સમીકરણમાં માનો બેટા બંને બાજુ સંકલન લે છે, તો સર સંકલન લે છે dx, તો અહીંયા સંકલન લેવાશે v * dt. અને યાદ કરો બેટા સૂક્ષ્મ dx નું સંકલન શું થાય? ટોટલ x. એટલે અહીંથી આપણને ખબર પડે કે બેટા આ રીતે જ એક અલગ વસ્તુ છે કે x dx નું સંકલન x છે = સંકલન v * dt. તો હવે એક અલગ ઉલટો કેસ ચાલુ થઈ ગયો કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. તો એવી રીતે વેગનું સમયની સાપેક્ષે સંકલન કરવાથી સ્થાનાંતર મળે બેટા. સમજ પડી? હા કે ના યાર? ચલ સેમ એવી રીતે સર અહીંયા પણ સમજાવે છે. તો આ બધી મેટર બી બેટા નાની નાની છે, તો સર થોડી આઈડિયા આપી રાખે છે કે આવું બધું હવે તમને દેખાય તો તમારે બેટા ચોકી જવાની જરૂર નથી. તો માન બેટા સર અહીંયા dv લખે છે, ઇટ મીન્સ સર લખી શકે a * dt. યસ સર. તો સર સમીકરણ બંને બાજુ લે છે સંકલન dv = સંકલન a * dt. અને વેગનું છે બેટા એનું ટોટલ કર્યું તો તમને ફાઇનલ આન્સર v મળ્યા. સર નિયમ શીખી ગયા કે dx નો આન્સર x, dv નું સંકલન v. ઇટ મીન્સ કે અહીંયાથી આપણને એવું સમજ પડી ગઈ કે સર અમે v માટે એવું લખી શકશું કે સંકલનમાં a * શું આવે? dt આવે. ટુ નાઇસ બેટા. ક્લિયર થયું? હા કે ના? શ્યોર. ચલે એક MCQ જોઈ લે. હા સર એક MCQ જોઈ લે. તો માનો બેટા સર એના ઉપરથી તમને એક MCQ બતાવે છે. માનો સર લખે છે એક MCQ એવું છે કે ગતિ દરમિયાન વેગ. બેટા સમજ કે ગતિ દરમિયાન વેગ છે. આ વેગ બેટા એક સરખો નથી, વેગ બદલાયા કરે. માન સર કહે છે ગતિ દરમિયાન વેગ v બરાબર શું છે? તો માન ગતિ દરમિયાન વેગ v બરાબર બેટા 3t + 4 છે. 3t + 4 છે. તો આ વેગ માટે બેટા અલગ અલગ સમયે પ્રવેગ બી આવે અને અલગ અલગ સમયે સ્થાનાંતર બી આવે. તો પ્રવેગ તો આપણે ભણી ચૂકેલા બેટા. જો સર બતાવે છે પ્રવેગ આપણે ભણી ચૂકેલા. તો સર તમને એવું કહે છે સમજ બેટા કે t બરાબર માન બેટા સર એવું કહી દે કે 2 સેકન્ડ માટે પ્રવેગ કેટલો? તો બેટા આપણું જૂનું નોલેજ આપણી સાથે છે કે સર અમે કેવી રીતે કરશું? તો કે સૌથી પહેલા અમે શરૂઆત કરી દેશું v થી. ક્યાંથી શરૂઆત કરી દેશું? v થી. તો કે સર અમને એવું ખબર પડે કે v બરાબર જે છે એ 3t/4 છે. જો અમને પ્રવેગ જોઈતો હોય તો અમે આ જે સમીકરણ નંબર છે સમથિંગ 1 અમે શું કરશું? તો કે સર સમીકરણ 1 નું અમે કરશું સમયની સાપેક્ષે વિકલન. સમયની સાપેક્ષે શું કરીશું? વિકલન. સર બંને બાબત એટલે જ સાથે સમજાવે છે કારણ કે કોઈને તકલીફ નહીં પડે બેટા. તો સર લખે dv/dt which is equal to 3t + 4 બેટા. ઓહો આવી રીતે થોડી નખાય. ચલ ભાઈ વિકલન કર. તો ભાઈ અહીંયા 3 અચળ છે, t નો વિકલન dt/dt થાય અને વત્તા d/dt. 4 તો કેવા છે? અચળ છે.
તો ખબર પડે બેટા dv બાય dt વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે એમ આ 3 છે અહીંયા કેટલા થઈ ગયા dt બાય dt 1 થઈ ગયો વત્તા 4 નો અચળ 0 તો પ્રવેગ કેટલો છે 3 બેટા અહીંયા કોઈ સમય સાથે લેવા દેવા નથી t બરાબર 2 સેકન્ડે બી પ્રવેગ 3 જ હશે પણ હવે સવાલ બદલાયો બેટા આ સેમ વસ્તુ આપીને તમને એવું પૂછતે એમ કે t બરાબર 2 સેકન્ડ માટે એનો સ્થાનાંતર કેટલો તો હવે કેવી રીતે કરતો બેટા તો હવે કેવી રીતે કરશો તો સર આઈડિયા આપે છે કે t બરાબર 2 સેકન્ડ માટે એના સ્થાનાંતરને જો તમારે શોધવું હશે પ્રારંભથી લઈને તો હવે એની સમજૂતી બેટા અલગ રીતે થશે ચલીએ તો સર સમજાવે છે બેટા સ્થાનાંતર માટે કેવી રીતે સો હવે સર લખી શકે x ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં v ઇન્ટુ dt કમ્પ્લીટ ઊંધી પ્રોસિજર સમજ પડી કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળ્યા તો સંકલન કરવાથી સ્થાનાંતર મળ્યા માટે સર કહી શકે કે x ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં v કેટલું છે બેટા જો ચેક કર કેવી રીતે કામ આવે અરે કામ આવતું થઈ ગયું યાર શું કેવી રીતે કામ આવે જો ચેક કર ઓકે તો માન બેટા અહીંયા એક અલગ વસ્તુ છે લિમિટ મૂકવાની હોય પણ સર પછી સમજાવે છે બેટા કે કેટલું અંતર બેટા t બરાબર 2 સેકન્ડ માટે તો t બરાબર માન બેટા ચાલુ કર્યું 0 સેકન્ડ થી ક્યાંથી ચાલુ કર્યું 0 સેકન્ડ થી છે ઓકે સો અત્યારે આપણે સમજી લેશું પછી સર આના માટેનો પણ આઈડિયા આપે છે બેટા તો અત્યારે x ઇઝ ઇક્વલ ટુ માન બેટા 3 છે સંકલન લખે છે 3t ઇન્ટુ dt ધીમે ધીમે પ્રેક્ટિસ થશે સંકલનમાં 4 ઇન્ટુ dt સો માટે x ઇઝ ઇક્વલ ટુ 3 અચળ છે સંકલનમાં t ઇન્ટુ dt સર હરેક સ્ટેપ લખે છે કે જેથી તમે આરામથી સમજી શકો બેટા ચલો માટે x ઇઝ ઇક્વલ ટુ આ 3 છે t ની 1 ઘાત તો સર જવાબ આવે t ની 2 ઘાત અને ઉપર 2 તો નીચે પણ 2 અને આ 4 છે ઓનલી dt તો જવાબ આવે t ની આપેલ કિંમત મૂકો તમને x મળી જશે ક્લિયર થયું બોલો હા કે ના બેટા બોલો હા કે ના બોલો હા કે ના ચલિए ટુ નાઇસ તો સર આશા રાખે છે કે તમને આ પ્રકારની માહિતી હવે સમજ પડી હશે કે ભાઈ વિકલન સંકલન આ રીતે એકબીજાના ઉલટા છે અને એકબીજાને બેટા પ્રોસેસમાં મદદ પણ કરે છે ઘણી બધી વસ્તુઓને શોધવા માટે બેટા આવશ્યક વસ્તુ છે ઓકે ચલિए તો આ થઈ ગઈ બેટા અહીં સુધીની બાબત હવે સર અહીંથી બતાવે છે કે લિમિટ કઈ રીતે મૂકવાની એટલે કે સર કેવી લિમિટ એટલે કેવી તો સમજ અહીંયા લિમિટ મૂકીને કે લિમિટ શું મૂકી કે ગતિ કરતા હતા ત્યારે કાર્ય બેટા કયા સમયમાં 0 થી 2 સેકન્ડ માટે જ કાર્ય તો સર હવે તમને બતાવે છે લિમિટ કઈ રીતે બેટા કાર્ય કરે છે સંકલન અને વિકલનના માટે બધી અલગ અલગ વસ્તુ છે શાંતિથી શીખો બેટા બહુ આવશ્યક વસ્તુ છે સરે પહેલા જ કમિટમેન્ટ કરાવ્યું છે કે ભાઈ શાંતિથી બધી વસ્તુ આખી જ સમજવી પડશે અને સો દિમાગને બેટા થોડું શાંત રાખો અને ધીમે ધીમે સમજતા જાઓ ચલો कंटिन्यू करिए नहीं साहब अपन का दिमाग अपन को साथ नहीं दे रहेला तो बेटा અત્યારે સાથ નહીં આપશે તમાન પાછળથી હું સાથ આપશે અરે આ સમજવાની શરૂઆત છે બેટા સમજવાની શરૂઆતને સમજવા માટે તમારો સમય તૈયાર નથી બેટા તમારો દિમાગ તૈયાર નથી તમાન પાછળની જે વસ્તુ છે ફિઝિક્સ જે બહુ ઈઝી વસ્તુ છે એને કેવી રીતે ફીલ કરશે કે આ ઈઝી છે ચાલ કન્ટિન્યુ કરીએ તો સમજ બેટા અહીંયાથી સર શરૂઆત કરે છે શું સમજાવવાની સર શરૂઆત કરે છે સંકલનમાં લિમિટ બેટા નિયત સંકલન શું કહેવાય નિયત સંકલન તો હવે આપણે શરૂઆત કરવાના લિમિટ માટે બેટા કોના માટે લિમિટ માટે તો માન અહીંયા સાવંત સર એક વાત કરે છે કે કોઈ પદાર્થ એક રસ્તા ઉપર ગતિ કરે છે તો માન બેટા કોઈ પદાર્થ છે જે આ રીતે રસ્તા ઉપર ગતિ કરે છે અને એનો રસ્તો આપણે કેવો લઈ લઈએ બેટા અલગ કલરમાં લઈએ ચાલ આ રસ્તો છે તો આ રસ્તા ઉપર માનો બેટા એક વાહન છે ગતિ કરે છે टू नाइस अपन अपन की साइकिल पे जा रहेला बेटा चल टू नाइस તમારી સાયકલનો વેગ બેટા કન્ટિન્યુઅસલી વધે છે કેમ તો કે રસ્તો ખાલી છે તમે ઉત્સાહી ઇન્સાન છો કન્ટિન્યુઅસલી બેટા ગતિ કરતા કરતા તમારો વેગ બેટા બદલાયા કરે છે તો માન બેટા તમને એવું કહે છે કે તમારી સાયકલ જે અહીંયાથી જાય છે એનો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું છે તો માન બેટા એનો કંઈક વેગ છે v ઇઝ ઇક્વલ ટુ સપોઝ એક્ઝામ્પલ તરીકે 4t + 2 છે વેગ જે છે બેટા સમય સાથે આ પ્રમાણે બદલાય છે અને તમારી સાયકલ હર અલગ અલગ સમય બેટા અલગ અલગ સ્થાનો ઉપર ગઈને અટકતી હશે તો માન અહીંયાથી ચાલુ થયું કે t બરાબર 0 છે અહીં સુધી તમે પહોંચી ગયા અને કહેવાય t બરાબર 1 સેકન્ડ અહીં સુધી તમે પહોંચી ગયા અને કહેવાય t બરાબર 2 સેકન્ડ અહીં સુધી તમે પહોંચી ગયા માન બેટા અને કહીએ t બરાબર 3 સેકન્ડમાં અને અહીં સુધી તમે પહોંચો છો t બરાબર 4 સેકન્ડમાં તો આ થયું બેટા ગતિ દરમિયાન કપાયેલું કુલ અંતર સમજો શું થયું ગતિ દરમિયાન કપાયેલું કુલ અંતર મે બી બેટા લાલ કલરમાં મજા નહીં આવશે બધાને ચલિए तो सर लाल कलर ने रिड्यूस करे निकल 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 चल 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 ओके चलिए तो तमारा माटे जो बेटा पिंक कलर है एने सर टाटा बाय बाय कही दीधुं छे कंटिन्यू करता जशो बेटा चलिए समझो सो बेटा मान के अहीं सुधी जे समय है ए t बराबर 0 है स्टार्टिंग थई तमे अहीं पहुंची गया t बराबर 1 सेकंड में तमे अहीं पहुंची गया t बराबर 2 सेकंड में कंटिन्युअसली वेग वधे छे अहीं पहुंची गया t बराबर 3 सेकंड में अने अहीं सुधी पहुंची गया t बराबर
4 સેકન્ડ. તો હવે અહીંયા લિમિટનો મિનિંગ સમજ બેટા કે ગતિ દરમિયાન કેટલું અંતર કપાય એના માટે લિમિટ કેવી રીતે હેલ્પ કરશે. તો સેમ વસ્તુ સર આપે છે, માનો અહીં અંતર શોધવું છે હા ને લિમિટ દ્વારા બેટા સમજો. તો તમારો ક્વેશ્ચન થયો બેટા ક્વેશ્ચન નંબર 1 કે ટી બરાબર બેટા માનો એવું પૂછ્યું છે કે જે 1 સેકન્ડ છે ને 1 સેકન્ડમાં કપાયેલું અંતર. તો આનો મિનિંગ બેટા આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું. તો સૌથી પહેલા સંકલન દ્વારા આપણે સમજી રહ્યા છે, એટલે સર સંકલન દ્વારા આઈડિયા આપે છે કે જ્યારે પણ મને અંતર શોધવું હોય ને વેગ સમય સાથે બદલાય છે તો અંતર x નો મિનિંગ સંકલનમાં v ઇન્ટુ શું છે બેટા તો કે સર dt છે. તો સર કહી શકીએ માટે x ઇઝ ઇક્વલ ટુ સમજો બેટા x ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર v ની વેલ્યુ સર મૂકે છે 4t + 2 ઇન્ટુ dt. ચલો આ તો થઈ ગયું, પણ કયા સમયમાં 1 સેકન્ડમાં. તો ચાલુ ક્યાંથી કર્યું બેટા આને કહેવાય ઇનિશિયલ લિમિટ. ચાલુ ક્યાંથી કર્યું એથી પ્રારંભ બેટા, અને ક્યાં સુધીનું અંતર જોવાનું, ત્યાં સુધીનું નહીં બેટા ખાલી અહીંયા સુધીનું જોવાનું. તો સર કહે છે 0 to 1. સર કોણ શું કહે છે 0 to 1 બેટા. તો સમજ કે સર હવે અહીંયા શું કરશું, સેમ જ સંકલનનો નિયમ છે, કોઈ નવી માથાકૂટ નથી બેટા, બહુ શાંતિથી સમજ. 4 અચળ છે સર, ટી નું સંકલન થાય ઘાતમાં 1 નો વધારો એટલે 2, અને જો ઉપર 2 હોય તો નીચે પણ 2 આવે, વત્તા આ ખાલી 2 છે પણ dt આની સાથે હોય તો dt નો જે સંકલન છે t થાય. હવે ધ્યાન રાખ આ લિમિટ છે, લિમિટ 0 નીચે મૂકવાના અને ઉપર 1 હોય તો ઉપર મૂકવાના. ચलिए અહીંયાથી કન્ટિન્યુ કરશો. નેક્સ્ટ કે હવે અહીંયાથી જવાબ કેવી રીતે આવશે. તો અહીંયાથી બેટા સર અગાડી લઈ જાય છે કે આ x તો છે જ, તો કે હા x તો છે જ. વિકલ સંકલન સમજ પડ્યું ને, સંકલન 4 અચળ હતો, t ની 1 ઘાત ઘાતમાં 1 નો વધારો, અને જે ઉપર છે નીચે આવી ગયો, 2 તો બહાર રહ્યો, અને સંકલન ખાલી t નું હોય તો જવાબ સાહેબ dt નો ભેગું t થાય. ઉપરની લિમિટ ઉપર, નીચેની લિમિટ નીચે બેટા. હવે બસ ખાલી એટલું કરવાનું છે કે પહેલાને જોઈ લે આ શું છે, 2 કેન્સલ થયા, 2t². શું છે 2t² પ્લસ 2t છે કે જેમાં નીચેની લિમિટ 0 અને ઉપરની લિમિટ કેટલી છે 1 છે. તો હવે સિમ્પલ કામ છે કે લિમિટની કિંમત મૂકવાની છે. સૌથી પહેલા બેટા ઉપરની વેલ્યુ મૂકવાની જ્યાં t છે, એટલે જેની સાપેક્ષે સંકલન છે એની કિંમત. તો જ્યાં t છે ત્યાં કિંમત મૂકીએ કે આ 2 છે, t એટલે 1 નો વર્ગ વત્તા 2 છે, t એટલે 1 બેટા, અને પછી માઇનસ કરીને જ્યાં t છે ત્યાં નીચેની કિંમત મૂકવાની, એટલે કે 2t ની કિંમત 0 છે, 0 નો વર્ગ વત્તા 2t ની કિંમત કેટલી છે 0 છે. સો માટે મળી જાય બેટા કે x ઇઝ ઇક્વલ ટુ સમજતા જાય કે 1 નો વર્ગ 1 થયો એટલે 2 થયા, 2 એકા 2 થયા, તો ઓવરઓલ સર આ બ્રેકેટમાં 4 છે અને માઇનસ 2 0 0 0 0. સો ખબર પડે કે પહેલી સેકન્ડમાં જે કપાયેલું અંતર છે બેટા એ 4 સેકન્ડ છે. ઓકે, તો ખબર પડે કે પહેલી સેકન્ડમાં જે કપાયેલું અંતર છે એ કેટલું છે 4 સેકન્ડ છે. સમજ્યા. તો સેમ ક્વેશ્ચન માની લો બેટા તમને કરવામાં આવે છે, સેમ ક્વેશ્ચન માનો તમને કરવામાં આવે છે કે ભાઈ હવે ક્વેશ્ચન બદલી કાઢીએ. ક્વેશ્ચન કરી દઈએ બેટા t બરાબર 2 સેકન્ડમાં. તો ક્વેશ્ચન આવી જાય કે ભાઈ t બરાબર કેટલા સેકન્ડમાં 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો એ 2 સેકન્ડમાં કાપેલું અંતર કેવી રીતે શોધશો, સેમ કહાની ચાલુ થઈ ગઈ બેટા કે આવી રીતે જ કરવાનું હશે. સંકલન ચાલુ થયું, ખાલી કોણ બદલાયું લિમિટ 1 ના બદલે 2 છે. તો સાવંત સર વિધાઉટ ટાઈમ પાસ તમને લખી બતાવે છે કે માન બેટા કે આવી રીતે ચાલુ થશે કે x બરાબર સંકલનમાં v ઇન્ટુ dt છે, કે જેમાં સંકલનમાં કિંમત v ની મૂકી દીધી કે સર 4t + 2 છે અને અહીંયા dt છે. સંકલન 0 થી હવે 2 સુધી અમારે કરવાનું છે. 0 થી ક્યાં સુધી કરવાનું છે બેટા તો કે સર સંકલન 0 થી 2 સુધી કરવાનું છે. તો હવે તો ભાઈ સંકલન તો આપણું આવી ગયું ઓલરેડી, સો એમાં ટાઈમ પાસ નહીં કરીએ કે ભાઈ આનું સંકલન કરતા કરતા આવું જ આવશે. આવું મતલબ કે આવું આવશે બેટા. સો કઈ રીતે આવશે તો બેટા આન્સર એવી રીતે આવશે કે 2t² + 2t, 2t² પ્લસ શું હશે 2t, અને લિમિટ બદલાઈ ગઈ કે 0 થી ક્યાં સુધીનું અંતર તો કે સર 2 સુધીનું. તમે નોટમાં બધું કમ્પ્લીટલી લખીને જ સમજો, હા કે ના તો કે યસ સર અમે બિલકુલ આળસ નહીં કરીશું. તો x બરાબર બેટા 2, જ્યાં t છે ત્યાં પહેલા 2 મૂકો એટલે સર 2 નો વર્ગ, વત્તા 2 જ્યાં t છે ત્યાં 2 મૂકો, અને પછી માઇનસ જ્યાં t છે ત્યાં 0 મૂકો એટલે 2 0 નો વર્ગ ઓછા વત્તા બેટા 2 અને કેટલા થઈ ગયા 0. સો અહીંયા ખબર પડે કે માટે x ઇઝ ઇક્વલ ટુ સર 2 નો વર્ગ 4, 4 દુ 8 વત્તા 2 દુ 4 થયા, અને પેલી બાજુ બધું 0 છે. સો ફાઇનલી વી કેન સે 12 મીટર. તો બેટા સમજ બેટા કે પહેલી સેકન્ડમાં જે કપાયેલું અંતર છે તમારું કેટલું પ્રાપ્ત થયું તો કે સર પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર અમારું 4 છે, અને બીજી સેકન્ડ સુધી જે કપાયેલું અંતર છે એ પણ અમને મળી ગયું કે કેટલા મીટર છે 12 મીટર. અરે યાર બેટા સરને અને શરદી સારી નહીં થઈ યાર, ખબર નહીં આઈ ડોન્ટ નો કે સરે પેલા આગળના વિડીયોમાં કીધું હતું યાર કે દવા મોકલો, સર માટે દવા મોકલો યાર. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે હા સર અમે દવા આપશું. ડોક્ટર બની ગયા પછી સરને તમારી કોમેન્ટ યાદ છે બેટા કે તમે એવું કીધું હતું કે સર અમે ડોક્ટર બની જશું પછી દવા આપશું, તમે ત્યાં સુધી જાતે દવા લઈ લો. તો સર જાતે લઈ લેશે યાર. ચલીએ
સો બસ સરની શુભકામનાઓ તમારી સાથે છે બેટા કે તમે એકદમ બેટા યોગ્ય રીતે મહેનત કરશો અને મહેનત કરીને જે પણ મંજિલ છે એવું નથી કે ખાલી ડોક્ટર બનવું એ મંજિલ છે. મંજિલ એ છે કે તમે નિર્ધારિત શું કર્યું છે બેટા. મંજિલ એ છે કે તમે નિર્ધારિત શું કર્યું છે અને નિર્ધારિત કરવા માટે મળવું કે નહીં મળવું બેટા એ મંજિલ નથી, પણ નિર્ધારિત કરેલા કાર્ય માટે તમે સતત પુરુષાર્થ કરો છો ને બેટા એ આવશ્યક વસ્તુ છે. ધ્યાન રાખજો. ભગવાન કહેતા ગયા છે ને કે ભાઈ તમે તમારું કાર્ય કરો કારણ કે ફળ આપવું એ એમના હાથની વાત છે. તો બેટા તમે જેટલું તમારા દિમાગથી વિચારો છો કે અમે આ કામ કરીશું તો અમને કંઈક આ રીતનું કંઈક મળવું જોઈએ એ તમારી વિચારસરણી છે, પણ જે બેટા ભગવાન છે ને બેટા એ તમારા કરતાં કંઈક વધારે સારું ઈચ્છે છે તમારા માટે. તો તમારું કામ એટલું છે બેટા શિદ્દતથી તમે તમારું કર્તવ્ય નિભાવતા જાઓ. તમે તમારા એજ્યુકેશનને બેટા ટોટલી પોતાની શિદ્દત સાથે જેટલું ભણાય છે ને એ મુજબ યોગ્ય રીતે ભણતા રહેવું યાર. બીકોઝ તમારી એન્ડ પ્રોડક્ટ શું હશે એ તમે વિચારો ને એના કરતાં બહુ સારી હશે બેટા. બીકોઝ ધેટ ઇઝ સમથિંગ વિચ થિંક્સ મોર ફોર યુ મોર ધેન યુ બેટા. ત્યાં કોઈક છે જે તમારા માટે વિચારે છે તમારા કરતાં વધારે વિશેષ બેટા. હા, તો બસ એ જ હિંમત રાખ યાર અને મહેનત કર. ડેફિનેટલી બેટા સફળતા તમે જે વિચારો છો એની કરતાં ઘણી સારી મળશે. પણ જો ચીટિંગ કરીને ડિંગ કચ્છું નહીં મિલેગા. ચલ આવી જા બાજુ બેટા. તો સમજ સર તમે અમને આ બધું જે કરાવી રહ્યા છો સમજ તો પડે છે, પણ આ લિમિટ પાછો હવે એને સમજાવે છે સર. હવે લાસ્ટ બેટા એક્ઝામ્પલ સમજ કે અહીંયાથી સર તમને એક હોમવર્ક આપે છે બેટા. સર તમને હોમવર્ક આપે છે સમજ. સર તમને હોમવર્ક આપે છે કે ટી બરાબર 3 સેકન્ડ માટે બેટા કેટલી 3 સેકન્ડ માટે કેટલું એક્સ હશે એ તમે કોમેન્ટ કરશો બેટા. ચલો આ થઈ ગયો કોમેન્ટ નંબર 3. સો ધ્યાન રાખજો બેટા હરેક જગ્યાએ સર સાથે થોડું ઇન્ટરેક્શન બનાવી રાખવું આવશ્યક વસ્તુ છે. ઓકે ચલીએ તો અહીં સુધી ક્લિયર. હવે તમને સર એકચ્યુઅલી આઈડિયા આપે છે. માન બેટા 1 સેકન્ડમાં 4 કપાયો હશે, બીજી સેકન્ડમાં 12 કપાયો હશે. તો બોલ બેટા 1 થી 2 સેકન્ડ મતલબ કે જ્યાં વચ્ચે જે પટ્ટો છે ને વચ્ચે જે પટ્ટો છે બેટા કયો 1 થી કઈ સેકન્ડ વાળો બેટા આટલો આ પટ્ટો કેટલો હશે હે ને. તો સર આ તો એ અંતર છે જે 1 થી 2 માં કપાયું. તો સર આ જ બધી ટ્રીકને અગેન એપ્લાય કરે છે. સમજ વિદ્યાર્થી મિત્ર કે માનો અહીં સેમ વેગ આપણી પાસે છે, માનો અહીં સેમ વેગ આપણી પાસે છે ધેટ v ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું છે કે ભાઈ 40 + 2. તો માન v ઇઝ ઇક્વલ ટુ 40 + 2 છે. આ પ્રમાણે જ્યારે ગતિ થઈ રહેલી છે ત્યારે t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડ. માન બેટા આના માટે પૂછવામાં આવે કે આ દરમિયાન અંતર x કેટલું હશે. શું પૂછવામાં આવે છે સવાલ કે અંતર x કેટલું હશે. હવે સર તમને આઈડિયા આપે છે કે આપણે આ કેટલું ઇઝીલી ભણી શકવાના. તો સમજતા જાઓ મારા વાલા વિદ્યાર્થી મિત્ર. તમને આઈડિયા આવી ગયો હશે કે સર અહીંયા અમને ખબર પડી ગઈ કે x ના ફાઇન્ડ આઉટ કરવા માટે v નું સમયની સાપેક્ષે સંકલન કરવું પડશે. સો માટે x માટે વન્સ અગેન બધી વસ્તુ રિપીટ થાય છે. v કેટલા લખ્યા છે 40 + 2 લખ્યા છે ઇન્ટુ શું છે તો કે dt છે. સો સાવન સર કેન સે ઇઝીલી ધેટ x ઇઝ ઇક્વલ ટુ હવે 1 સેકન્ડ થી 2 સેકન્ડની લિમિટ આવી ગઈ. તો બેટા સમજ કે આ 4 છે ફરી પાછો t નો t² ઘાતમાં 1 નો વધારો જે ઉપર છે નીચે 2 અચળ બહાર આવી ગયો. અહીંયા કઈ નહીં એટલે ખાલી dt હોય એનો આન્સર t આવે. લિમિટ છે 1 થી 2. સો સર લખે છે માટે x ઇઝ ઇક્વલ ટુ સમજો બેટા આ થયા 2t² અને વત્તા આ થઈ ગયું 2t જે લિમિટ છે 0 થી 1 થી 2 છે. હવે અહીંયા લિમિટની અંદર બેટા આપણે કિંમતો મૂકતા જશો. ચલીએ સો લખે છે સર કે x ઇઝ ઇક્વલ ટુ પહેલા જ્યાં t છે ત્યાં 2 મૂકો. સર કહી શકે 2 × 2⁻² + 2 × 2 બેટા આ થઈ ગયો કે જ્યાં t છે ત્યાં સરે 2 મૂક્યા માઇનસ હવે જે જગ્યાએ t છે તે જગ્યાએ 1 મૂકવું પડે. અત્યાર સુધીના દાખલામાં 0 હતો બેટા 0 પણ અહીંયા 1 છે. તો સમજ 2 1² + 2 × 1 બેટા અને અહીંયાથી તેથી ખબર પડે કે x ઇઝ ઇક્વલ ટુ સમજ છે 2 નો વર્ગ 4 4 દુ 8 બેટા વત્તા 2 દુ 4 થયા માઇનસ 2 નો વર્ગ 1 નો વર્ગ 1 થાય 1 × 2 2 છે વત્તા 2 × 2 છે અને ફાઇનલી સર કહી શકે કે x ઇઝ ઇક્વલ ટુ 8 ને 4 12 છે ઓછા 2 ને 2 4 છે અને x ઇઝ ઇક્વલ ટુ જવાબ તમને 8 પ્રાપ્ત થયો. માન બેટા મીટરમાં છે. શું છે તમે અહીંયા સમજી ચૂક્યા બેટા શું છે આ પટ્ટો કેટલો હશે. આ 12 મીટર હોય સર. આ કેટલા 12 મીટર હોય સર અને આ 4 મીટર હોય તો શું ડેફિનેટલી 8 મીટર નહીં હોય. અને સર 8 મીટર છે. કેટલું છે 8 મીટર. અને આ દાખલે અમારી આંખ ખોલી નાખી કે અમને લિમિટ કેટલી જોરદાર રીતે હેલ્પ કરે છે બેટા. તો હરેક કન્સેપ્ટ તમારી સામે છે. કન્સેપ્ટની નાની નાની સાબિતીઓ પણ તમારી સામે છે. સર ખાલી આશા રાખે છે કે તમે બેટા દરેક વસ્તુનું કામ પ્રોપર કરતા હશો. સો નોટની અંદર બધી વસ્તુ પ્રોપર લખજો બેટા. નોટની અંદર બધી વસ્તુ પ્રોપર લખજો. નોટ કેવી રીતે બનાવી સર તમને આઈડિયા આપી ચૂકેલા છે. ઓકે ને. તો જે મેથેમેટિક્સની નોટ બનાવી છે ને ફિઝિક્સનો મેથેમેટિક્સ એમાં બેટા આ વસ્તુ એડ કરવાની છે. ઓકે ચલ અને રેગ્યુલર સિલેબસમાં રાખો તો બહુ સારી બાબત છે. બંને જગ્યાએ રાખો. હવે સર અહીંયાથી હજુ આગળ લઈ જાય છે કે સર હવે પછી શું શીખવાના.
તો હવે પછી બેટા સર થોડી માહિતી આપી રાખે છે કોના માટે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન એવું નથી કે માત્ર સંખ્યાત્મક બાબતો માટે ભણીશું, સંકલન આપણે સાઇન કોસ ટેન વગેરે વગેરે વિધેયો માટે પણ ભણીશું. ભલે ઇન ફ્યુચર આવશે, ભલે એ ઇન ફ્યુચર આવશે, પણ સર એનો તમને અહીં કમ્પ્લીટલી આઈડિયા આપે છે. ચલિए સમજતા જાઓ. તો હવે અહીંયાથી આપણે જે જોવાના સંકલન છે વિધેયો માટે બંને વસ્તુ, એક તરફ જોશું વિધેય માટે સંકલન અને એ રીતે બેટા બીજી બાજુ જોશું વિધેય માટે વિકલન. તો બંને સ્ટોરીને આપણે કન્ટિન્યુ કરવાના એક સાથે કે જેથી તમને સમજવામાં તકલીફ નહીં પડે. ઓકે, તો અહીંયા આપણે જોવાના, માનો કે જે ત્રિકોણમિતીય વિધેય છે. કોણ બેટા? કે સર ત્રિકોણમિતીય વિધેય. તો જે ત્રિકોણમિતીય વિધેય છે બેટા, આ ત્રિકોણમિતીય વિધેય માટે સાવંત સર અહીં તમને આઈડિયા આપે છે કે એનું વિકલન શું થશે. અને એ જ રીતે સ્ટુડન્ટ્સ આ તરફ જે ત્રિકોણમિતીય વિધેય છે, એ ત્રિકોણમિતીય વિધેય માટે સાવંત સર અહીં તમને આઈડિયા આપશે કે એનું સંકલન શું થશે. જસ્ટ એકબીજાની અલ્ટરનેટ બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો, એકબીજાની કઈ બાજુ છે? અલ્ટરનેટ બાજુઓ છે. સમજવાની શરૂઆત કરીએ. માનો અહીં તમને લખીને આપે છે કે d/d થીટા, એટલે કે ખૂણાની સાપેક્ષે સાઇન થીટાનું વિકલન શું થાય? તો ધ્યાન રાખજો કે આ વિકલન છે કોસ થીટા. સર શું છે, કેવું છે, કેવી રીતે છે? પાર્ટ ઓફ મેથ્સ બેટા, મેથ્સના વિદ્યાર્થીઓને ભણશે. મારું કામ તમને ફિઝિક્સ માટેની અગત્યની ટર્મિનોલોજી બતાવવાની છે કે ધ્યાન રાખજો બેટા કે સાઇન થીટાનું જે વિકલન થાય એનો જવાબ શું થશે? કોસ થીટા થશે. અગાડી એવી રીતે જો d/d થીટા લખ્યું છે, જો d/d થીટા કોસ થીટા લખ્યું છે, તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્ર માઇનસ સાઇન થીટા. શું જવાબ થશે? માઇનસ સાઇન થીટા. ટેન થીટાનું પણ આવે, પણ અત્યારે આવશ્યકતા નથી, સર નથી બતાવતા. સેક થીટાનું પણ આવે, કોસેક થીટાનું પણ આવે અને કોસ કયા બાકી રહી ગયા? કોટ થીટાનું પણ આવે. હા ને? તો બેટા બધાના આવે, પણ ફિઝિક્સ માટે જે આવશ્યક છે એ સર અહીંયા ડિસ્પ્લે કરે છે. એટલે બધી બાબતો એક સાથે નહીં ખાઈ જતા, કામની વસ્તુ સર તમારા મગજમાં મૂકે છે. બીજું નવું આવશે તમને સર આઈડિયા આપી દેશે. તો એ જ રીતે સમજવાલા વિદ્યાર્થી મિત્ર, એ જ રીતે સમજ બેટા કે જો આ રીતનું અહીં હોય તો આ મુજબ અહીં લખાય કે સંકલન છે કોનું? તો કે સાઇન થીટા ઇન્ટુ ડી થીટાનું. તો બેટા આનો જવાબ આનાથી વિરોધાભાસ થશે, જવાબ આવશે માઇનસ કોસ થીટા. અને એ રીતે માનો બેટા સંકલન છે કોનું? કોસ થીટા ઇન્ટુ ડી થીટાનું, તો આનો જવાબ થઈ જશે બેટા સાઇન થીટા. તો તમારી સમક્ષ રજૂ છે ચારે ચાર વસ્તુ. સાઇનનું વિકલન કોસ, આ એક જ મેટર યાદ રાખી લો, આના પરથી બધું રિપીટ થઈ જાય બેટા. સાઇનનું કોસ પ્લસ છે એટલે પછી ઊંધું કોસનું સાઇન માઇનસ થશે. હવે વિકલનમાં આવી જા, વિકલનમાં સંકલનમાં આવી જા. તો સંકલનમાં સર ખબર પડે કે સાઇનનું સંકલન કોસ થશે, પણ વિકલન હતું કેવું? પ્લસ. તો સંકલન કેવું હશે? માઇનસ. અને પછી આવી જા સંકલનમાં કે કોસનું સંકલન સાઇન, આ બાજુ કેવું હતું? માઇનસ, આ બાજુ કેવું હશે? પ્લસ. થઈ ગયું? હા કે ના? ચલ આ વસ્તુને બેટા નોટની અંદર 10 વાર લખ. કેટલી વાર લખ? 10 વાર. નોટ ફોર બેટા કે ચેક, કોઈ તે ચેક નથી કરવાનું, ખુદને સમજાવવા માટે નોટમાં 10 વાર લખ બેટા. અને આ જ વસ્તુમાં સર એક વિશેષ વસ્તુ બતાવે છે. સમજ બેટા, એક વિશેષ વસ્તુ સર બતાવે છે જે દરેક વ્યક્તિ શાંતિથી સમજશે. તો માનો બેટા કે આની અંદર સર લખે છે કે d અપોન બેટા માન d/dt છે, અહીં આવે છે સાઇન ઓમેગા ટી. સર આ ઓમેગા શું છે? ઓમેગા છે બેટા કોણીય વેગ. તમે ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં સમજતા થઈ જશો. તો જ્યારે આ પ્રકારનું હોય ત્યારે પહેલા ચેઇન રૂલ છે બેટા. સાઇન છે ને, આ સાઇનનું વિકલન તો કોસ થવાનું છે. તો પહેલા આખું લખી દે. હા સર, સાઇનનું વિકલન કોસ સાઇન. પણ પછી ચેક કર, આનું પણ વિકલન કરવું પડે. બાકી કેમ? કારણ કે આ ચેઇન રૂલ કામ કરે બેટા. તો અહીંયા સિમ્પલ મેથડ સર બતાવે છે કે જેની સાપેક્ષે વિકલન કર્યું છે, શું એની સાથે કોઈ એક્સ્ટ્રા છે? તો કે હા સર, સહગુણક ઓમેગા છે, એ બેટા આવી જશે ગુણાકારમાં. ક્યાં આવી જશે? ગુણાકારમાં. ઓહો સર, કેટલું ઇઝી. સેમ d/dt માન બેટા કદાચ લખીને આપે કોસ ઓમેગા ટી, તો સિમ્પલી ચેક કર કે અહીંયા કોસ નું વિકલન શું થાય? તો કે સર માઇનસ સાઇન થાય. તો માઇનસ સાઇન આખું લખી દે. કોની સાપેક્ષે વિકલન? સર ટી ની સાપેક્ષે. એની સાથે એક્સ્ટ્રા કોણ છે? ઓમેગા છે. ક્યાં આવી ગયો? ગુણાકારમાં. આ આવવા માટે બેટા ચેઇન રૂલ છે, પણ ઇટ્સ ઓકે, મગજમાં ફિટ રાખ, આઈડિયા આવવું જોઈએ. તેવી રીતે સપોઝ સર બતાવે છે સંકલનમાં શું કરવાનું છે. તો સંકલનમાં નથી ઉલટું, અહીંયા ગુણાકારમાં આવે, આમાં ભાગાકારમાં આવશે. તો માન બેટા અહીંયા લખ્યું છે સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી છે. તો સર અહીંયા એવું કેમ નહીં કરેલું? કારણ કે અહીંયા તો થીટા એક જ વખત હતો. તો એકને ભાગાકાર ગુણાકારમાં હું લખો બેટા? કઈ ફેર નહીં પડે. તો સાઇન નો પહેલા ચેક કર વિકલન શું થાય? સોરી, સંકલન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી. પણ ચેક કર બેટા સંકલન કોની સાપેક્ષે છે? ટી ની સાપેક્ષે. ટી સાથે એક્સ્ટ્રા કોણ છે? ઓમેગા છે. તો જે અહીંયા છે બેટા એ વિકલનમાં ગુણાકારમાં, સંકલનમાં ઊંધું બેટા આવશે ભાગાકારમાં. અને એ રીતે સર લખે છે કે સંકલનમાં માનો આવે કોસ ઓમેગા ટી ઇન્ટુ ડીટી છે, તો આનો જવાબ થઈ જશે કોસ નું વિકલન શું છે? તો કે સર સાઇન ઓમેગા ટી છે, ટી સાથે એક્સ્ટ્રા ઓમેગા છે, તે ક્યાં આવશે? ભાગાકારમાં. આ જે સરે નીચે બતાવ્યા છે ને બેટા, આ જે નીચે બતાવ્યો છે બેટા, એ તમને કામ આવશે જો વાર છે બેટા. ક્યારે? તો કે જ્યારે તમે
આગળ ચાક ગતિને સમજવાની શરૂઆત કરશો ત્યારે આઈ થિંક આ થોડું અપ એન્ડ ડાઉન થઈ ગયું છે. ચલો બેટા રેડિયસ કરી દેવાનું. ઓકે, તો આટલી વસ્તુની બેટા તમારે લોકોએ કાળજી રાખવી અને આપણે હજુ ડેપ્થમાં ભણીશું, પણ સર તમને ડિસ્પ્લે કરી રાખે છે કે આ મુજબનું પણ આપણે સંકલન બેટા સમજવાના છે. હા કે ના? તો હવે જેટલું પણ સરે આઈડિયા આપ્યું છે બધું ભેગું કરીને સર એક એમસીક્યુ કરાવે છે. સમજ બેટા, માન આપણને એવું પૂછે છે કે સંકલનમાં એક્સ સ્ક્વેર, આવું આપણા દાખલા નથી, આ એક મેથ્સનો પાર્ટ છે. સર આઈડિયા આપે છે માઇનસ કોસ એક્સ પ્લસ 1/x અને ઇન્ટુ ડીએક્સ, અને આપણને કહે છે કે આનું સંકલન શું થાય. તો બેટા ચેક કર, સાવંત સર બધી વસ્તુને છૂટી કરે છે કે એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ માઇનસ છે, કોઈ વાંધો નહીં, સંકલનમાં cos x ઇન્ટુ ડીએક્સ, ઓકે સર, અને પ્લસ સંકલનમાં 1/x ઇન્ટુ ડીએક્સ, કે જેથી તમારું સમજવું સરળ થઈ જાય. x ની 2 ઘાત છે તો નિયમ પ્રમાણે x ની 3 ઘાત અને ઉપર 3 તો નીચે પણ 3 માઇનસ cos x છે બેટા, cos નું વિકલન નહીં cos નું સંકલન એ sin થશે બેટા. cos નું સંકલન શું થશે? sin થશે. જો ચેક કરો, sin નું સંકલન માઇનસ cos, cos નું સંકલન તો કે ખાલી sin થાય, તો સર લખે છે cos નું સંકલન બેટા માઇનસ નહીં પ્લસ જ હશે. કેવું? પ્લસ જ હશે. sin x અને વત્તા 1/x માટે બેટા ઘાતનો નિયમ નહીં વપરાય, સરે કીધું છે એના માટે log x લખાશે. સો ફાઇનલી x ની 3/3 માઇનસ sin x પ્લસ log x, આ થયો બેટા તમારા આ પર્ટિક્યુલર વસ્તુના સંકલનનો જવાબ. અને સરે બેટા આ અહીં હર એક નાની નાની મેટર જે છે, હર એક નાની નાની જે બાબત છે એને તમારા સમક્ષ મૂકી છે અને પ્રોપર વેમાં બેટા તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. હવે આ દરેક વસ્તુને બેટા, હવે આ દરેક વસ્તુને આપણે અહીંથી આગળ ચેપ્ટરની અંદર ધીમે ધીમે જોશું. કેવી રીતે સંકલન કઈ કઈ જગ્યાએ કામ લાગે છે બેટા એ પણ નાની નાની બાબતો જોશું, રાઈટ છે, અને સમજવા પ્રયત્ન કરશું કે અલગ અલગ થિયરીઓ સંકલનની મદદથી પ્રૂવ કેવી રીતે થાય છે. ઓકે, તો સર આશા રાખે છે બેટા કે આજની હરેક વસ્તુ તમને પ્રોપર સમજ પડી હશે. અને સ્પેશિયલ બેટા આજે ઘણો બધો સારો સમય છે, તમે આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરો બેટા, કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમે વધારે ને વધારે બેટર બની શકશો બેટા. ઓકે, તો બસ આજે આ ટોપિકની જે પણ કામની બાબત છે એને તમારા સમક્ષ મૂકી વિથ વિકલન, કે જેથી વિકલન પણ તમને એકવાર મગજમાં રહી અને સંકલન તમે બેટા પ્રોપરલી શીખી શકો. તો હવે અહીંથી આગળ જે લેક્ચર થશે એની અંદર કાર્ય, ઉર્જા અને પાવર વિશેની સંપૂર્ણ માહિતી બેટા 1 by 1 આપણે ટેકલ કરશું, અને સાથે સાથે અંદર સંકલનના દાખલાઓને પણ એડ કરશું કે જેથી તમારી પ્રેક્ટિસ બેટા મજબૂત બનતી જાય. તો મળતા રહીશું આ જ રીતે બેટા લેક્ચરની અંદર. ત્યાં સુધી ઘરે રહો અને અભ્યાસ કરતા રહો. જય હિન્દ.